આપણે આજે પોઈન્ટ જોવાના છે ADO.NET. VB.NET માં આપણે જ્યારે ફર્સ્ટ યુનિટ સ્ટાર્ટ થયેલું ત્યારે .NET ફ્રેમવર્ક હતું, એની અંદર એક લેયર હતું ADO.NET. ત્યારે તમને એવું કહેવામાં કે ADO.NET નો યુઝ શાના માટે થતો? ડેટાબેઝ માટે. ઓકે, તો હવે ADO.NET આપણે ડિટેલમાં સમજવાનું છે. પહેલાં તો એનું ફૂલ ફોર્મ જોઈ લઈએ. ADO.NET એટલે શું? ફૂલ ફોર્મ ActiveX Data Object. ઓકે, ADO.NET નો યુઝ શાના માટે થશે કે ADO.NET is used to access database. ઓકે, હવે અત્યાર સુધી આપણે VB.NET માં શું કર્યું? પ્રોગ્રામિંગમાં ફોર્મ ડિઝાઇન કર્યું, એના રિલેટેડ કોડિંગ કર્યું. પણ હવે આપણે ફોર્મ ડિઝાઇન કરેલો અને યુઝરના ડેટા આપણે સ્ટોર કરવા હોય તો આપણી પાસે કોઈ ઓપ્શન નહીં હતો અત્યાર સુધી. તો આપણે યુઝરના ડેટા સ્ટોર કરવા માટે કોનો યુઝ કરશું? ડેટાબેઝનો યુઝ. ડેટાબેઝ માટેનો અલગ સબ્જેક્ટ તમે ભણી જ ગયા છે DBMS ADMSમાં, બરાબર? એ સ્ટોર કરવા માટે તો આપણે કયા સોફ્ટવેરનો યુઝ કરતા? ઓરેકલનો યુઝ કરતા. જો અહીં એક એક્ઝામ્પલ માટે એક ફિગર મેં ડ્રો કરી છે કે અહીં એક ફોર્મ ડિઝાઇન કર્યું છે. ફોર એક્ઝામ્પલ તમે VB.NET માં આ રીતે એક ફોર્મ ડિઝાઇન કર્યું છે, સ્ટુડન્ટ આઈડી, નેમ, કોન્ટેક્ટ, સિટી. હવે આ ચાર ડિટેલમાં તમે ડિટેલ એન્ટર કરો અને નીચે બટન ઉપર ક્લિક કરો, તમારા ડેટા કોઈ જગ્યાએ સ્ટોર થવા જોઈએ ને પરમિનન્ટલી. તે ડેટા ક્યાં સ્ટોર કરશું? ડેટાબેઝની અંદર. કેવી રીતના થાય અત્યારે પછીની વાત છે, પણ આપણે આ ફોર્મ પરથી યુઝરના ડેટા ક્યાં સ્ટોર કરવાના છે? ડેટાબેઝમાં ડિઝાઇન કર્યું છે ફોર એક્ઝામ્પલ. હવે મારે આ જે ડિટેલ છે મારે સ્ટોર કરવી હોય પરમિનન્ટલી, તો ક્યાં સ્ટોર કરીશ? બેસ્ટ ઓપ્શન કયો છે? ડેટાબેઝ. બરાબર? તો હવે અહીંયાથી આપણી એપ્લિકેશનમાંથી ઇન્ફોર્મેશન ડેટાબેઝમાં સ્ટોર કરવી છે, બરાબર? તો આપણે કોનો યુઝ કરશું? ADO.NET. એ ADO.NET એક ટેકનોલોજી છે .NET ફ્રેમવર્કની, જેનો યુઝ શાના માટે થાય કે તમારી એપ્લિકેશનમાંથી ડેટા ડેટાબેઝમાં સ્ટોર કરે, ફેચ કરે, ડિલીટ કરી શકે, અપડેટ કરી શકે. જેમ આપણે શામાં કરતા? DBMSમાં તમારે ડેટાબેઝમાં ટેબલ બનાવવું હોય તો તમે શું કરતા? પહેલાં ટેબલ ક્રિએટ કરતા, પછી ટેબલની અંદર ડેટા ઇન્સર્ટ કરતા, અપડેટ કરતા. એ બધી વસ્તુ આપણે મેન્યુઅલી શામાં કરતા? ખાલી ડેટાબેઝમાં. હવે આપણે બે વસ્તુનો યુઝ કરીને કરવાનું છે. આપણી વિન્ડો એપ્લિકેશન અને ડેટાબેઝ બંનેને સાથે કામ કરવાનું છે. તે બંને વચ્ચે કનેક્શન તો કરવું પડે. તે કનેક્શન કરવા માટે જે ટેકનોલોજીનો યુઝ થાય છે, ટેકનોલોજીનું નામ શું છે? ADO.NET. ઓકે, હવે તમે ફ્રન્ટ એન્ડ અને બેક એન્ડ સાંભળ્યું હશે. ફ્રન્ટ એન્ડ એટલે શું? કે જેમાં આપણે ફોર્મ ડિઝાઇન કરીએ ને જે એપ્લિકેશનમાં, એને શું કહેવાય? ફ્રન્ટ એન્ડ. તો આપણે શામાં ડિઝાઇન કરીએ છીએ? ફોર એક્ઝામ્પલ અત્યારે આપણે કરીએ છીએ VB.NET માં. VB.NET એ શું કહેવાય? તમારી ફ્રન્ટ એન્ડ એપ્લિકેશન. અને બેક એન્ડ એટલે શું? કે જેની અંદર આપણે ડેટા સ્ટોર કરીએ, યુઝરના ડેટા ઇન્ફોર્મેશન સ્ટોર કરીએ, એને શું કહેવાય? બેક એન્ડ. તો ડેટાબેઝ છે આપણો શું કહેવાશે? બેક એન્ડ. અને આપણી વિન્ડો એપ્લિકેશન VB.NET છે એ શું કહેવાશે? ફ્રન્ટ એન્ડ. તો ફ્રન્ટ એન્ડનું કનેક્શન બેક એન્ડ સાથે કરવા માટે જે ટેકનોલોજીનો યુઝ થાય એને શું કહેવાશે? ADO.NET. જો આ ઓડિયો બંધ કરો, કોનો ચાલુ? ઓકે, ADO.NET technology which works between database and front end application. Okay, which works between database એટલે કે આપણું બેકએન્ડ, એ કોની સાથે કામ કરશે? ફ્રન્ટ એન્ડ એપ્લિકેશન એટલે કે આપણી VB.NET નું જે ફોર્મ છે એ બે વચ્ચે કામ કરવા માટે જે ટેકનોલોજીનો યુઝ થાય એ કઈ છે? ADO.NET. હવે જો આર્કિટેક્ચર છે ADO.NET, એ બેઝિકલી 3 સેક્શનમાં ડિવાઈડ થયેલું છે. ઉપરનો જે સેક્શન છે એ શું છે? તમારું ફ્રન્ટ એન્ડ એપ્લિકેશન. મેં અત્યારે કીધું એવી તમારે. તો આપણે અત્યારે શામાં કામ કરીએ છીએ? VB માં. ડેટા પ્રોવાઈડર વાળી ચાલતી ચાલ. હા, એક મિનિટ. હવે આવ્યું. આ કઈ આવી અત્યારે? સ્ટ્રક્ચર ઓફ ADO.NET. અત્યારે સ્કાઈપ આવ્યું? હા. ઓકે, હવે આવ્યું પાવર પોઈન્ટ? હા, પાવર પોઈન્ટ આવ્યું. હવે આવ્યું ADO.NET નું સ્ટ્રક્ચર? હા. ઓકે. ઓકે. ADO.NET નું આ આર્કિટેક્ચર છે એ બેઝિકલી 3 સેક્શનમાં ડિવાઈડ થયેલું છે. આપણે ટેક્સ્ટ બુકમાં આપેલું એ થોડું કોમ્પ્લિકેટેડ છે,
આ થોડું કસ્ટમાઇઝ કરીને મેં એડિટ કરેલું છે. તો ઉપરનું જે ફર્સ્ટ લેયર છે ફ્રન્ટ એન્ડ એપ્લિકેશન છે, જેમાં આપણે ડિઝાઇનિંગ કોડિંગ કરવાના છે. અત્યારે આપણે શામાં કરીએ છીએ? વીબી. એ જ રીતે .NETમાં તમે C# પણ કરી શકો, J# પણ કરી શકો અને C++ પણ કરી શકો. આ શું થયું આપણું ફ્રન્ટ એન્ડ એપ્લિકેશન. એના પછીનું જે વચ્ચેનું સેક્શન છે એ શું છે? ADO.NET. બરાબર. ADO.NET નું કામ શું? અત્યારે આપણે ડેફિનેશન જોઈએ એ પ્રમાણે ફ્રન્ટ એન્ડ એપ્લિકેશન અને આ ડેટાબેઝ સાથે જે કનેક્શન પ્રોવાઈડ કરે એ ટેકનોલોજીનું નામ શું છે? ADO.NET. અને બીજી સિમ્પલ લેંગ્વેજમાં કહેવામાં આવે તો આપણી એપ્લિકેશનમાં જ્યારે ડેટાબેઝની જરૂર પડે ત્યારે ADO.NET ટેકનોલોજીનો યુઝ થાય. હવે આપણે ડિટેલમાં જોવાનું છે કે ADO.NETમાં આવે શું, કે જેના લીધે આપણે ડેટાબેઝ સાથે કનેક્શન કરી શકીએ. તો ADO.NET છે એ બે સેક્શનમાં ડિવાઈડ થયેલું છે, એક ડેટા સેટ અને બીજું ડેટા પ્રોવાઈડર. બે સેક્શનમાં ડિવાઈડ થયેલું છે, ડેટા સેટ અને ડેટા પ્રોવાઈડર. અત્યારે એટલું જ સમજો કે ડેટા પ્રોવાઈડર ડાયરેક્ટલી ડેટાબેઝ સાથે કોમ્યુનિકેટ કરી શકે અને ડેટા સેટ ડેટાબેઝ સાથે ડાયરેક્ટલી કોમ્યુનિકેટ કરી શકે નહીં. ડેટા પ્રોવાઈડરને આપણે કનેક્શન આર્કિટેક્ચર કહીશું અને ડેટા સેટને ડિસકનેક્ટેડ આર્કિટેક્ચર કહીશું. ડેટા પ્રોવાઈડર. ડેટા પ્રોવાઈડરની અંદર તમે જોઈ શકો છો કનેક્શન, કમાન્ડ, ડેટા રીડર અને ડેટા એડેપ્ટર. આ જે ચાર છે એ શું કહેવાય? ડેટા પ્રોવાઈડરના ક્લાસ કહેવાય. કોના ક્લાસ કહેવાય છે? ડેટા પ્રોવાઈડરના આ જે ચાર ક્લાસ છે એ ચાર ક્લાસ આપણે સમજવાના છે. ચાર ક્લાસ કયા છે? કનેક્શન, કમાન્ડ, ડેટા રીડર, ડેટા એડેપ્ટર. જુઓ આગળ ADO.NET મેં તમને કીધું એ પ્રમાણે બે પાર્ટમાં ડિવાઈડ થયેલું છે, એક ડેટા પ્રોવાઈડર અને ડેટા સેટ. ડેટા પ્રોવાઈડર ડાયરેક્ટલી ડેટાબેઝ સાથે કામ કરી શકે છે, જ્યારે ડેટા સેટ ડાયરેક્ટલી ડેટાબેઝ સાથે કામ કરી શકતું નથી. ડેટા પ્રોવાઈડરને કનેક્ટેડ આર્કિટેક્ચર કહેવાશે અને ડેટા સેટને ડિસકનેક્ટેડ આર્કિટેક્ચર. હવે કનેક્ટેડ આર્કિટેક્ચર કેમ કહેવાય અને ડિસકનેક્ટેડ આર્કિટેક્ચર કેમ કહેવાય એ આપણે થિયરી કમ્પ્લીટ થશે એટલે હું તમને સમજાવું. આગળ મૂવ કરીએ. ડેટા પ્રોવાઈડર કન્સિસ્ટ 4 ક્લાસીસ. મેં તમને કીધું એમ આ જે ડેટા પ્રોવાઈડર છે એની અંદર કેટલા ક્લાસ છે? 4 ક્લાસ છે, કનેક્શન, કમાન્ડ, ડેટા રીડર અને ડેટા એડેપ્ટર. હવે આ 4 ક્લાસનું કામ શું છે થિયરેટિકલી એ આપણે સમજીએ. ફર્સ્ટ ક્લાસ કયો છે? કનેક્શન. કનેક્શનનું કામ શાના માટે થાય? કે આપણું જે ફ્રન્ટ એન્ડ એપ્લિકેશન છે એટલે કે આપણું જે ફોર્મ છે એ ફોર્મનું કનેક્શન આપણે ડેટાબેઝ સાથે કરવું હોય તેના માટે જે ક્લાસનો યુઝ થાય છે એ ક્લાસનું નામ શું છે? કનેક્શન. કોનું કનેક્શન? કે આપણું આ ફોર્મ છે, ફોર એક્ઝામ્પલ આ ફોર્મને ડેટાબેઝ સાથે કનેક્ટ કરવું હોય તો ADO.NET નો એક ક્લાસ છે કયો? કનેક્શન ક્લાસ, જેનો યુઝ શાના માટે થાય? આપણું ફ્રન્ટ એન્ડ એપ્લિકેશન અને ડેટાબેઝ સાથે કનેક્શન કરવા માટે. ઓકે, તો આ ફર્સ્ટ ક્લાસ થયો કનેક્શન. સેકન્ડ ક્લાસ છે કમાન્ડ. કમાન્ડ ક્લાસનો યુઝ ક્યારે થશે? કે જેવું તમારું એપ્લિકેશન અને ડેટાબેઝ વચ્ચે કનેક્શન થઈ જાય એટલે ત્યાર પછી આપણે ડેટા સ્ટોર કરવા હોય, ડેટા અપડેટ કરવા હોય, ડેટા ડિલીટ કરવા હોય તો આપણી પાસે અલગ અલગ SQL સ્ટેટમેન્ટ છે, ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ. તો આ બધા SQL સ્ટેટમેન્ટ્સ યુઝ કરવા માટે જે ક્લાસ યુઝ થાય એ ક્લાસ કયો છે? કમાન્ડ. બરાબર. ફરીથી કમાન્ડનો યુઝ, કમાન્ડ ક્લાસનો યુઝ શાના માટે થશે? કે જેવું આપણું કનેક્શન એસ્ટાબ્લિશ થઈ જાય એટલે આપણે જેવી ઇન્સર્ટ, અપડેટ, ડિલીટનો ક્વેરીનો યુઝ કરવો હોય તેના માટે જે ક્લાસનો યુઝ થાય છે કયો છે? કમાન્ડ ક્લાસ. જો અહીંયા લખ્યું છે કમાન્ડ ઇઝ અ SQL સ્ટેટમેન્ટ વિચ યુઝ ટુ રિટ્રાઈવ, ઇન્સર્ટ, ડિલીટ ઓર મોડિફાઈ ડેટા ઇન ડેટા સોર્સ. ડેટા સોર્સ એટલે ડેટાબેઝ. ઓકે. થર્ડ ક્લાસ છે ડેટા રીડર. ડેટા રીડરનું કામ શું? એક્ઝામ્પલ સાથે સમજીએ કે તમે કમાન્ડના ક્લાસનો યુઝ કરીને તમે ડેટા તો સ્ટોર કરશો, ડેટા અપડેટ પણ કરી શકો અને ડેટા ડિલીટ પણ કરી શકો. કમાન્ડ ક્લાસનો યુઝ. ડેટા રીડરનો યુઝ શાના માટે થશે? આ ડેટા રીડરનો કે તમે ડેટા સ્ટોર ઓલરેડી ડેટાબેઝમાં કરી દીધા છે પણ તમારે કોઈ ડેટા ફેચ કરવા છે, ફેચ કરીને તમારી વિન્ડો ફોર્મની અંદર ડિસ્પ્લે કરવા છે. શું? ડેટાબેઝમાં ડેટા સ્ટોર છે અને ડેટા ફેચ કરીને તમારે તમારી એપ્લિકેશનમાં ડિસ્પ્લે કરવા છે ત્યારે આપણે કયા ક્લાસનો યુઝ કરશું? ડેટા રીડર. એટલે કે આપણે જ્યારે સિલેક્ટની ક્વેરીનો યુઝ કરશું ને ત્યારે એ કયું આવશે? ડેટા રીડર. અને જ્યારે ઇન્સર્ટ, અપડેટ અને ડિલીટની ક્વેરીનો યુઝ કરશું ત્યારે શું આવશે? કમાન્ડ ક્લાસ. ખ્યાલ આવે? અને લાસ્ટ છે ડેટા એડેપ્ટર. ડેટા એડેપ્ટરનો યુઝ શાના માટે થશે? કે ડેટાબેઝ અને ડેટા સેટ વચ્ચે જે કોમ્યુનિકેશન પ્રોવાઈડ કરે એને શું કહેવાશે? ડેટા એડેપ્ટર.
ડેટા એડેપ્ટરનું કામ શું છે? ડેટાબેઝ અને ડેટા સેટ વચ્ચે કોમ્યુનિકેશન પ્રોવાઈડ કરે એ કયો ક્લાસ છે? ડેટા એડેપ્ટર ક્લાસ. તો બેઝિકલી ડેટા પ્રોવાઈડરના કેટલા ક્લાસ છે? 4 ક્લાસ: કનેક્શન, કમાન્ડ, ડેટા રીડર અને ડેટા એડેપ્ટર. કનેક્શનનું કામ શું? આપણી ફ્રન્ટ એન્ડ એપ્લિકેશન અને ડેટાબેઝ વચ્ચે કનેક્શન કરવા માટે. કમાન્ડ ક્લાસનો યુઝ શું? કે જેવું કનેક્શન તમારે એસ્ટાબ્લિશ થઈ જાય તો ત્યાર પછી તમારે એસક્યુએલ સ્ટેટમેન્ટ્સનો યુઝ કરવો હોય તો એના માટે કયા ક્લાસનો યુઝ કરશું? કમાન્ડ ક્લાસ. ત્યાર પછી જે ડેટા રીડરનો યુઝ શાના માટે રહેશે? કે કોઈ ડેટા તમારે ડેટાબેઝમાંથી ફેચ કરીને ફ્રન્ટ એન્ડ એપ્લિકેશનમાં લઈ જવા છે તો એના માટે આપણે કોનો યુઝ કરશું? ડેટા રીડર. અને ડેટા એડેપ્ટરનો યુઝ શાના માટે રહેશે? કે ડેટા સેટ અને ડેટાબેઝ વચ્ચે કનેક્શન કરવા માટે. તો ડેટા પ્રોવાઈડર તમે જેવું કનેક્શન કરવાનું હોય તો પહેલાં કયો ક્લાસ એક્ઝિક્યુટ થશે? કનેક્શન. ત્યાર પછી કમાન્ડ, બરાબર. અને ત્યાર પછી જો તમે સિલેક્ટની ક્વેરી ફાયર કરવાના હોય તો ડેટા રીડર. બેઝિકલી આ બે ક્લાસનો કન્ટિન્યુઅસલી યુઝ થાય શામાં? ડેટા પ્રોવાઈડરમાં કનેક્શન અને કમાન્ડ ક્લાસનો કન્ટિન્યુઅસલી યુઝ થતો હોય છે. આ શું થયું? તમારું ડેટા પ્રોવાઈડર. હવે ડેટા પ્રોવાઈડરના અલગ અલગ ડેટા પ્રોવાઈડર હોય છે. ફોર એક્ઝામ્પલ, જેમ આપણે ફોર્મ ડિઝાઇન કરીએ અત્યારે આપણે શામાં કરીએ છીએ? VB.NETમાં. એ જ રીતે બીજી કોઈ લેંગ્વેજમાં પણ આપણે ફોર્મ ડિઝાઇન કરીએ. ફોર એક્ઝામ્પલ ASP.NET છે, તમે એન્ડ્રોઈડમાં કરી શકો, જાવામાં કરી શકો. તો અલગ અલગ લેંગ્વેજીસ છે જેમાં આપણે આપણું ફોર્મ ડિઝાઇન કરી શકીએ. તો એ જ રીતે આપણું ડેટાબેઝ છે, પણ ડેટાબેઝ પણ અલગ અલગ એના પ્રોવાઈડર હોય છે. જેમ તમે DBMSમાં શામાં કર્યું? ઓરેકલની અંદર કર્યું. ઓકે, તો એ જે અલગ અલગ ડેટાબેઝીસ હોય છે એનું લિસ્ટ છે. કે ફર્સ્ટ છે OLEDB પ્રોવાઈડર. એ શાના માટે યુઝ થાય? કે જ્યારે તમે MS એક્સેસ ડેટાબેઝનો યુઝ કરો ત્યારે. પછી છે SQL ક્લાયન્ટ. SQL ક્લાયન્ટનો યુઝ ક્યારે કરશો? કે જ્યારે તમે SQL સર્વર ડેટાબેઝ યુઝ કરો છો. ઓરેકલ ડેટાબેઝ યુઝ કરો તો કયું ડેટા પ્રોવાઈડર કહેવાય? ઓરેકલ. એ રીતે SQL કોમ્પેક્ટ એડિશન, ODBC ડેટાબેઝ યુઝ કરો તો એના માટેના 5 પ્રોવાઈડર છે જે .NET સપોર્ટ કરે છે. તો આપણે જે કરશું સપોર્ટ, આપણે જે યુઝ કરશું કયો ડેટાબેઝ યુઝ કરશું? SQL સર્વર ડેટાબેઝ. અને એના માટેનું પ્રોવાઈડર કયું છે? SQL ક્લાયન્ટ. ઓકે, હવે જુઓ, મેં તમને કીધું એમ આપણે આગળ ફિગરમાં જોયું કે ડેટા પ્રોવાઈડર છે એના કેટલા ક્લાસ છે? 4 ક્લાસ. હવે ડેટા પ્રોવાઈડર આપણે SQL સર્વર યુઝ કરીએ તો આપણું કયું આવશે એનું પ્રોવાઈડર? SQL ક્લાયન્ટ. તો SQL ક્લાયન્ટ ડેટા પ્રોવાઈડર કન્સિસ્ટ 4 ક્લાસ. આપણે જે 4 ક્લાસ છે એની આગળ શું લાગી જશે? SQL કનેક્શન, SQL કમાન્ડ, SQL ડેટા રીડર અને SQL ડેટા એડેપ્ટર. હવે એ જ રીતે OLEDB ડેટા પ્રોવાઈડરનો યુઝ કરીએ તો આગળ શું લાગી જાય? OLEDB કનેક્શન, OLEDB કમાન્ડ, OLEDB ડેટા રીડર, OLEDB ડેટા એડેપ્ટર. બરાબર. એ જ રીતે ઓરેકલનો યુઝ કરીએ તો આગળ શું લાગી જાય? ઓરેકલ કનેક્શન, ઓરેકલ કમાન્ડ, ઓરેકલ ડેટા રીડર અને ઓરેકલ ડેટા એડેપ્ટર. તો અત્યારે આપણે એટલું સમજવાનું છે કે આપણે કયું યુઝ કરવાના છે? SQL સર્વર. તો આપણે SQL સર્વર યુઝ કરશું તો આપણે એના 4 ક્લાસ યુઝ કરવાના છે. કયા? SQL કનેક્શન, SQL કમાન્ડ, SQL ડેટા રીડર અને SQL ડેટા એડેપ્ટર. ઓકે, આ ડેટા પ્રોવાઈડર કમ્પ્લીટ થયું. હવે છે ડેટા સેટ. અહીં ફિગરમાં જોયું, આ ડેટા પ્રોવાઈડર જોયું અને 4 ક્લાસ શું કામ કરે એ જોયું. કેવી રીતના કામ કરે પ્રેક્ટિકલી આપણે પછી જોઈએ. હવે છે ડેટા સેટ. ઓકે, ડેટા સેટ ક્યારે એક્સેસ થશે? જ્યારે ડેટા એડેપ્ટર ડેટાબેઝ અને ડેટા સેટ વચ્ચે કનેક્શન પ્રોવાઈડ કરે. તો ડેટા સેટ ક્યારે યુઝ થશે? કે જ્યારે when connection is established with database. જ્યારે ડેટા સેટનું કનેક્શન ડેટાબેઝ સાથે થઈ જાય ત્યારે ડેટા એડેપ્ટર શું કરે? ફિગર સાથે સમજીએ તો તમને આઈડિયા આવશે કે ડેટા સેટનું ડેટાબેઝ સાથે કનેક્શન થઈ જાય. એ કનેક્શન કોણ કરશે? ડેટા એડેપ્ટર. ઓકે, જેવું કનેક્શન થઈ જાય એટલે ડેટા એડેપ્ટર શું કરે? એક ડેટા સેટ બનાવે અને ડેટાબેઝના બધા ડેટા ક્યાં મૂવ કરી દે? ડેટા સેટની અંદર. ફરીથી ડેટા એડેપ્ટર શું કરશે? કે ડેટા સેટ અને ડેટાબેઝ વચ્ચે કનેક્શન એસ્ટાબ્લિશ કરે. જેવું કનેક્શન એસ્ટાબ્લિશ થઈ જાય એટલે ડેટા એડેપ્ટર શું કરશે? પહેલાં ડેટા સેટ એક બનાવી દેશે અને એની અંદર શું સ્ટોર કરશે? કે ડેટાબેઝમાં જેટલા પણ ડેટા એ બધા મૂવ કરીને ક્યાં સ્ટોર કરશે? ડેટા સેટની અંદર. હા, અને ત્યાર પછી શું કરશે? કે ફ્રન્ટ એન્ડ એપ્લિકેશન ડેટાબેઝને યુઝ નહીં કરશે. કોને યુઝ કરશે? ડેટા સેટને યુઝ કરશે.
તે ટાઈમે તમારું ડેટાબેઝ સાથેનું કનેક્શન નહીં હોય, તો ફ્રન્ટ એન્ડ એપ્લિકેશન કોની સાથે કનેક્શનમાં હશે? ડેટા સેટ સાથે, નહીં કે ડેટાબેઝ સાથે. એટલા માટે ડેટા સેટને શું કહેવામાં આવે? ડિસકનેક્ટેડ આર્કિટેક્ચર, અને ડેટા પ્રોવાઈડરને કનેક્ટેડ આર્કિટેક્ચર. આપણે કયું યુઝ કરવાના છે? ડેટા પ્રોવાઈડર. એટલા માટે એને આપણે શું કહીશું? કનેક્ટેડ આર્કિટેક્ચર. જનરલી મોસ્ટલી 95% એપ્લિકેશનમાં ડેટા પ્રોવાઈડરનો જ યુઝ કરવામાં આવે. ઓકે, મેં તમને કીધું એમ, વેન કનેક્શન એસ્ટાબ્લિશ વિથ ડેટાબેઝ સાથે કનેક્શન એસ્ટાબ્લિશ થઈ જાય એટલે ડેટા એડેપ્ટર ક્રિએટ્સ ડેટા સેટ ક્રિએટ કરે અને સ્ટોર્સ ડેટા ઇન ઇટ. એટલે ડેટાબેઝમાંથી બધા ડેટા ક્યાં સ્ટોર કરી દે? ડેટા સેટમાં. ઓકે, આફ્ટર ડેટા ઇઝ રિટ્રાઈવ એન્ડ સ્ટોર્ડ ઇન ડેટા સેટ, એટલે કે બધા ડેટા સેટમાં સ્ટોર થઈ જાય તો કનેક્શન વિથ ડેટાબેઝ ઇઝ ક્લોઝ. કયું કનેક્શન? ડેટા એડેપ્ટર અને ડેટાબેઝ વચ્ચેનું કનેક્શન ક્લોઝ થઈ જાય. અને ત્યાર પછી કનેક્શન ખાલી કોની વચ્ચે રહેશે? ડેટા સેટ અને ફ્રન્ટ એન્ડ એપ્લિકેશન સાથે. એ ફ્રન્ટ એન્ડ એપ્લિકેશન કોમ્યુનિકેટ કોની સાથે કરશે? ડેટા સેટ સાથે. ઓકે, ફોર એક્ઝામ્પલ, કે અહીંયા આ તમારું ફોર્મ છે, તેમાં તમે એડ કરવા માંગો છો. એડ કરો એટલે ઇન્સર્ટની ક્વેરી ફાયર કરી આ 4 ડિટેલ તમારી ક્યાં સ્ટોર થશે? ડેટા સેટની અંદર. પછી તમે એપ્લિકેશન ક્લોઝ કરો એટલે પછી પાછું ડેટા સેટ શું કરશે? ડેટા એડેપ્ટર થ્રુ ડેટાબેઝ સાથે કનેક્શન કરશે અને એ ડેટા સ્ટોર ક્યાં કરી દેશે? ડેટાબેઝમાં. જ્યારે ડેટા પ્રોવાઈડરમાં શું હોય કે ફ્રન્ટ એન્ડ એપ્લિકેશનનું કન્ટિન્યુઅસ કનેક્શન ડેટાબેઝ સાથે હોય. જ્યારે આમાં શું હોય? ડિસકનેક્ટેડ હોય. તમારે એપ્લિકેશન ચાલુ કરો એ પહેલાં બધા ડેટા કોપી કરીને ડેટા સેટમાં લઈ લે અને આ ડિસકનેક્ટ થઈ જાય ડેટાબેઝ સાથેનું કનેક્શન, અને કોમ્યુનિકેશન ખાલી કોની વચ્ચે રહે? ફ્રન્ટ એન્ડ એપ્લિકેશન અને ડેટા સેટ વચ્ચે. આ બે બેઝિકલી ડિફરન્સ છે ડેટા સેટ અને ડેટા પ્રોવાઈડર વચ્ચે. ઓકે, તો હવે આપણે જોઈએ પ્રેક્ટિકલી ડેટાબેઝનું કનેક્શન કેવી રીતના કરવાનું છે. ઓકે, આ તો વિઝ્યુઅલ સ્ટુડિયોની સ્ક્રીન દેખાય છે બધાને? હા સર. ઓકે, તો અત્યારે ટાઈમ વેસ્ટ નહીં થાય એટલા માટે એક સિમ્પલ ફોર્મ ડિઝાઇન કર્યું છે. 4 લેબલ લીધા, 4 ટેક્સ્ટ બોક્સ લીધા અને 4 બટન લીધા. અત્યારે જેમ આપણે મેં તમને એક્ઝામ્પલમાં બતાવ્યું ને, પેલું ફોર્મ ડિઝાઇન કરેલું, એમાં શું હતું? એનરોલમેન્ટ નંબર, સ્ટુડન્ટ નેમ, કોન્ટેક્ટ અને સિટી. હવે 4 ડિટેલ છે મારે ડેટાબેઝની અંદર સ્ટોર કરવી છે. તો આ ડિઝાઇન તો મેં કરી દીધું, અમારે સ્ટોર ક્યાં કરવી છે? ડેટાબેઝની અંદર. તેના માટે મારે પહેલાં ડેટાબેઝ બનાવવું પડશે. ઓકે, તો ડેટાબેઝ કેવી રીતના એડ થાય એ આપણે જોઈએ. તો તમે રાઈટ સાઈડ ઉપર સોલ્યુશન એક્સપ્લોર દેખાય છે, જ્યાંથી આપણે અલગ અલગ ફોર્મ એડ કરી શકીએ, જે અમે આપણે પ્રેક્ટિકલમાં જોયું જ છે. એ જ પ્રમાણે આપણે શું એડ કરવાનું છે? ડેટાબેઝ. તો આપણી એપ્લિકેશનનું જ્યાં નામ હોય ને ત્યાં રાઈટ ક્લિક કરો, એડ ન્યૂ આઇટમ, સ્ક્રોલ ડાઉન કરો એટલે નીચે દેખાશે સર્વિસ બેઝડ ડેટાબેઝ. એની ઉપર ક્લિક કરો એટલે નીચે આવી જશે બાય ડિફોલ્ટ ડેટાબેઝ 1.mdf. .mdf છે આપણા ડેટાબેઝનું એક્સટેન્શન છે. ઓકે, જેમ આપણા ફોર્મનું એક્સટેન્શન શું આવે? આપણે વીબીમાં લેંગ્વેજમાં કોડિંગ કરીએ તો ફોર્મનું એક્સટેન્શન શું આવે? .vb. એ રીતે આપણે ડેટાબેઝનું એક્સટેન્શન શું છે? .mdf. તેનું નામ ચેન્જ કરીને હું કરું છું, ડેટાબેઝનું નામ આપું DB. ઓકે, એડ કરીએ. ડેટા સેટ ઉપર બાય ડિફોલ્ટ ક્લિક હશે, નેક્સ્ટ, અને ડેટાબેઝમાંથી ઇન્ફોર્મેશન ફેચ કરે છે. ઓકે, ફિનિશ. તો તમે જો સોલ્યુશન એક્સપ્લોરરમાં જોઈ શકો છો db.mdf ડેટાબેઝ આવી ગયું. તો આપણે ડેટાબેઝ સાથે કામ કરવું હોય તો આપણે સોલ્યુશન એક્સપ્લોરરમાંથી નહીં કરી શકીએ. એના માટે જુઓ લેફ્ટ સાઈડ ઉપર સર્વર એક્સપ્લોરર છે. જો આપણે સ્ક્રીન ઉપર નહીં હોય તો એડ ક્યાંથી કરવાનું? વ્યૂમાં જઈને સર્વર એક્સપ્લોરર પર ક્લિક કરો એટલે તમારું સ્ક્રીન આવી જશે.
તો સર્વર એક્સપ્લોરરની અંદર જુઓ db.mdf છે. ઓકે, તો આ આપણો ડેટાબેઝ બની ગયો. સાઈડ ઉપર એરો છે એની ઉપર ક્લિક કરીએ. ત્યાં નીચે બધા એના કમ્પોનન્ટ્સ છે, ટેબલ, વ્યૂઝ, પ્રોસિજર બનાવીએ, ફંક્શન બનાવવું હોય, એસેમ્બલીઝ બનાવીએ, ત્યાં બધા એના ડેટાબેઝના કમ્પોનન્ટ્સ છે. તો આપણું ડેટાબેઝ બની ગયું, ફોર્મ ડિઝાઇન થઈ ગયું. બરાબર, તો આપણું ડેટાબેઝ બની જાય તો આપણે ડીબીએમએસમાં શું કરતા, તો કોઈ ડેટા સ્ટોર કરવા હોય તો આપણે શું બનાવવું પડે, પહેલાં ડેટાબેઝમાં ડેટા કયા ફોર્મમાં સ્ટોર થાય, ટેબલના ફોર્મમાં સ્ટોર થાય. તો વેરી ફર્સ્ટ રિક્વાયરમેન્ટ શું છે આપણી, કે ટેબલ બનાવવું પડે. તો મારે આ 4 ડિટેલ સ્ટોર કરવી છે, એનરોલમેન્ટ નંબર, સ્ટુડન્ટ નેમ, કોન્ટેક્ટ, સિટી. બરાબર, આ 4 ડિટેલ સ્ટોર કરવી હોય તો મારે એના માટે ટેબલ બનાવવા પડે 4 કોલમવાળું. એ ટેબલ ક્યાંથી બનાવશું, ત્યાં એરો ઉપર ક્લિક કર્યું ડેટાબેઝના, ત્યાં ટેબલ નામનું ફોલ્ડર દેખાય. સિમ્પલી એની ઉપર રાઈટ ક્લિક કરો, એડ ન્યૂ ટેબલ ઉપર ક્લિક કરો એટલે તમને આ સ્ક્રીન દેખાશે. તો ડીબીએમએસમાં શું કરતા, આપણે ટેબલ બનાવવું હોય તો ક્રિએટની ક્વેરી ફાયર કરતા હતા, ત્યાર પછી ટેબલ બનતું. આની અંદર ક્વેરી ફાયર કરવાની જરૂર નથી, ડાયરેક્ટ કોલમનું નામ અને ડેટા ટાઈપ મેન્શન કરો એટલે ટેબલ બનતું જશે. ઓકે, તો અહીંયા જો ફર્સ્ટ કોલમ શું છે, કોલમ નેમ અને એની બાજુમાં છે ડેટા ટાઈપ. તો આપણે 4 કોલમ બનાવવાની છે, કઈ, એનરોલમેન્ટ નંબર, સ્ટુડન્ટ નેમ, કોન્ટેક્ટ અને સિટી. ફર્સ્ટ કયું છે, એનરોલમેન્ટ નંબર, શોર્ટમાં લખ્યું ENRL. એની ડેટા ટાઈપ શું લેશું આપણે, નંબર, ન્યુમેરિક. પછી છે સ્ટુડન્ટ નેમ, તો હું કોલમનું નામ આપીશ નેમ. એની ડેટા ટાઈપ લઈશું આપણે વેરકેર. થર્ડ છે કોન્ટેક્ટ, એની ડેટા ટાઈપ આવશે ન્યુમેરિક. અને લાસ્ટ છે સિટી, એની ડેટા ટાઈપ આવશે વેરકેર. આ શું થયું, આપણું ટેબલ બની ગયું. ટેબલની આ 4 કોલમ બની ગયા, એનરોલમેન્ટ નંબર, નેમ, કોન્ટેક્ટ અને સિટી આપણી ડેટા ટાઈપ સાથે બની. હવે જો આ થર્ડ કોલમમાં અલાઉ નલ્સ છે, એમાં બધામાં ચેકમાર્ક છે. એનો મતલબ શું, કે એનરોલમેન્ટ નંબર વાળી કોલમમાં મેં ચેકમાર્ક રાખ્યું, દેટ મીન્સ એ કોલમની અંદર નલ વેલ્યુ જશે તો પણ ચાલશે, એવું એનો મતલબ એવું થાય. હું જો આ ચેકમાર્ક કાઢી નાખું તો આ કોલમની એનરોલમેન્ટ નંબર વાળી કોલમની અંદર નલ વેલ્યુ એ એક્સેપ્ટ કરશે નહીં. બરાબર, તો આપણી રિક્વાયરમેન્ટ પ્રમાણે જે પ્રમાણે આપણે સેટ કરવું એ પ્રમાણે કરી શકીએ. તો અત્યારે આપણે નલ અલાઉ રાખીએ, અત્યારે આપણે બેઝિક કનેક્શન જોઈએ છે એટલા માટે. ઓકે, હવે તમારે પ્રાઇમરી કી આપવી હોય, ખબર આપણે પ્રાઇમરી કી આપતા હોય, પ્રાઇમરી કી આપવા માટે પણ આપણે જ્યારે ક્રિએટ કરીએ ત્યારે જ મેન્શન કરી દઈએ. આની અંદર આપણે આપવી હોય તો સિમ્પલી જે કોલમને પ્રાઇમરી કી આપવી હોય એને સિલેક્ટ કરવાનું, અને અહીંયા જુઓ કી જેવો સિમ્બોલ દેખાય છે, એની પર માઉસ થઈ જશે, નીચે આવી જશે સેટ પ્રાઇમરી કી. ઓકે, એની ઉપર ક્લિક કરો એટલે અહીંયા આવી જશે કીનો સિમ્બોલ. ધેટ મીન્સ તમારી આ જે એનરોલમેન્ટ નંબર વાળી કોલમ છે એ તમારી પ્રાઇમરી કી સેટ થઈ ગઈ. ઓકે, તો હું અત્યારે પ્રાઇમરી કી સેટ નથી કરતો, તમને ખાલી ઇન્ફોર્મ કર્યું કે આ રીતે સેટ કરી શકો. એને કાઢી દો. હવે ટેબલને સેવ કરવા માટે સિમ્પલ Ctrl+S કરો એટલે તમને પૂછશે કે ટેબલનું નામ આપો. ટેબલનું નામ આપી દઈએ સ્ટુડન્ટ. ઓકે, તો આ ટેબલ તમારું સ્ટોર થઈ ગયું. ટેબલ જોવું હોય તો સિમ્પલ એ ટેબલ વાળું જે ફોલ્ડર છે ને સર્વર એક્સપ્લોરમાં, એ એરો ઉપર ક્લિક કરો એટલે નીચે બતાવશે. હવે એ જ રીતે બીજું ટેબલ એડ કરો, ટેબલ ઉપર રાઈટ ક્લિક કરીને એડ ન્યૂ ટેબલ કરીને જેટલા ટેબલ એડ કરવા એટલા તમે કરી શકો. હવે આ ટેબલ તો બની ગયું. ટેબલમાં ડેટા જોવા હોય તો કેવી રીતના કરશો, એ ટેબલ ઉપર રાઈટ ક્લિક કરવાનું, શો ટેબલ ડેટા ઉપર ક્લિક કરશું તો અહીંયા ટેબલ આવી જાય. અત્યારે કોઈ આપણે ઇન્ફોર્મેશન એડ કરી નથી. ઓકે, હવે જોઈએ આપણું ડેટાબેઝ બની ગયું, ડેટાબેઝમાં ટેબલ પણ બની ગયું. આ સાઈડ જોઈએ તો આપણું ડિઝાઇનિંગ ફોર્મ પણ બની ગયું છે. બરાબર, હવે રિક્વાયરમેન્ટ શું છે કે આપણું આ જે ફોર્મ છે એટલે કે આપણી ફ્રન્ટ એન્ડ એપ્લિકેશન છે વીબી, તેનું કનેક્શન કોની સાથે કરવાનું છે, આ ડેટાબેઝ સાથે કરવાનું છે. મેઇન ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે શું, આપણું જે ડિઝાઇનિંગ ફોર્મ છે, એપ્લિકેશન છે, એનું કનેક્શન કોની સાથે કરવાનું છે, ડેટાબેઝ સાથે. આપણે કયા નામનો ડેટાબેઝ બનાવ્યો, ડીબી નામનો ડેટાબેઝ છે, એ ડેટાબેઝ સાથે કનેક્શન કરવાનું છે. એ કનેક્શન કેવી રીતના થાય, એ કનેક્શન કરવા માટે ADO.NET નો એક ક્લાસ હતો, કયો, કનેક્શન ક્લાસ, જે આપણે થિયરીમાં જોયો કે કયા ક્લાસનો યુઝ કરશું, કનેક્શન ક્લાસનો. ફરીથી આપણે
તો આ રીતનું આપણે ફોર્મ ડિઝાઇન કર્યું. ડેટાબેઝ સાથે આપણે કનેક્શન કરવા માટે કઈ ટેકનોલોજીનો યુઝ કરશું? ADO.NET. ADO.NET નો એક ક્લાસ હતો. કયો ક્લાસ? કનેક્શન. એ કનેક્શન ક્લાસનો યુઝ શાના માટે કરશું? કે આપણું ડેટાબેઝ અને આપણી એપ્લિકેશન વચ્ચે કનેક્શન કરવા માટે. એ કનેક્શન કેવી રીતના થાય એના માટેના આપણે સ્ટેપ્સ જોઈએ. ફર્સ્ટ ક્લાસ કયો છે? કનેક્શન ક્લાસ. એ કનેક્શન કરવા માટેના બેઝિકલી 4 સ્ટેપ છે. એ સ્ટેપ બાય સ્ટેપ આપણે જોતા જઈએ અને પ્રેક્ટિકલી પરફોર્મ કરતા જઈએ. ફર્સ્ટ સ્ટેપ શું છે? ક્રિએટ ઓબ્જેક્ટ ઓફ કનેક્શન ક્લાસ. ઓકે, એ શું છે આપણે સમજીએ. એનું ફર્સ્ટ સ્ટેપ છે ફર્સ્ટ ડિક્લેર નેમસ્પેસ ફોર ડેટાબેઝ. હવે નેમસ્પેસ એટલે શું? જેમ આપણે સીમાં C++માં ઉપર હેડર ફાઇલ ઇન્સર્ટ કરતા હતા, હેઝ ઇન્ક્લુડ stdi.h conio.h. હવે એ જ રીતે તમારા પ્રોગ્રામની અંદર મેથ ફંક્શનનો યુઝ કરવો હોય તો ઉપર તમે હેડર ફાઇલ એડ કરતા મેથ.h. સ્ટ્રિંગ ફંક્શન યુઝ કરવું હોય તો તમે કરતા string.h. તો જ તમે એ ફંક્શનનો યુઝ કરી શકતા ને, બરાબર? તો એ જ રીતે આપણી એપ્લિકેશનમાં એટલે કે VB.NET ની અંદર જો આપણે કનેક્શન ક્લાસનો યુઝ કરવો હશે, એટલે કે ડેટાબેઝનો યુઝ કરવો હશે, આપણા જે 4 ક્લાસ છે ને, કનેક્શન ક્લાસ, કમાન્ડ ક્લાસ, ડેટા રીડર, ડેટા એડેપ્ટર, એ જે 4 ક્લાસનો યુઝ કરવો હશે તો આપણે નેમસ્પેસ ડિક્લેર કરવી પડશે. બરાબર? આપણે SQL સર્વર યુઝ કરીએ છીએ. SQL સર્વર પ્રોવાઈડરનું નામ શું છે? SQL ક્લાયન્ટ. ઓકે, તો આપણે પ્રોગ્રામમાં આવીએ. તો આપણે એડ ક્યાં કરવાનું છે? તો સિમ્પલ ક્યાં જઈલા જવાનું? ફોર્મ ઉપર ડબલ ક્લિક કરો એટલે તમારી ફોર્મ લોડ ઇવેન્ટ આવી જશે બાય ડિફોલ્ટ. ઓકે, તો આપણે નેમસ્પેસ ક્યાં એડ કરશું? પબ્લિક ક્લાસની ઉપર. તેના માટે સિમ્પલ શું લખશું? ઇમ્પોર્ટ સ્પેસ સિસ્ટમ ડોટ ડેટા ડોટ SQL ક્લાયન્ટ. કયા પ્રોવાઈડર યુઝ કરીએ છીએ? SQL સર્વર, એટલે આપણે કયો પ્રોવાઈડર આવશે? SQL ક્લાયન્ટ. હવે ઓરેકલ કરીએ તો ઓરેકલ આવે. આપણે SQL સર્વર કરીએ છીએ એટલે આપણે કયું લીધું? SQL ક્લાયન્ટ. તો આ ફર્સ્ટ થયું, ઇમ્પોર્ટ કરી દીધું. હવે શું છે? ક્રિએટ ઓબ્જેક્ટ. કનેક્શન યુઝ કરવા માટે આપણે આગળની થિયરીમાં જોયેલું શું હતું? 4 ક્લાસ હતા: SQL કનેક્શન, SQL કમાન્ડ, SQL ડેટા રીડર અને SQL ડેટા એડેપ્ટર. તો SQL કનેક્શનનો એક ઓબ્જેક્ટ બનાવી દઈએ. ઓબ્જેક્ટ ક્યાં બનાવશું? જેવો પબ્લિક ક્લાસ સ્ટાર્ટ થાય ને, પબ્લિક ક્લાસની અંદર આપણે કરશું ડીમ, ઓબ્જેક્ટનું નામ આપી દઈએ cn એઝ SQL, નીચે જુઓ SQL કનેક્શન. ઓકે, તો આ શું કર્યું આપણે? આ જે SQL કનેક્શન ક્લાસ છે ને એના માટેનો એક ઓબ્જેક્ટ બનાવી દીધો. કયા નામનો? cn નામનો. એટલે હવે પ્રોગ્રામમાં આપણે જે SQL કનેક્શન ક્લાસનો યુઝ કરશું એ કયા નામથી કરશું? cn ના નામથી. ઓકે, તો આપણું ફર્સ્ટ સ્ટેપ થઈ ગયું ક્રિએટ ઓબ્જેક્ટ ઓફ કનેક્શન ક્લાસ. cn નામનો ઓબ્જેક્ટ બનાવી દીધો SQL કનેક્શન ક્લાસથી. ઓકે, બીજું સ્ટેપ છે ઇનિશિયલાઇઝ ઓબ્જેક્ટ વિથ કનેક્શન સ્ટ્રિંગ. કયા ઓબ્જેક્ટને ઇનિશિયલાઇઝ કરવાનો? જે આપણે cn નામનો ઓબ્જેક્ટ બનાવ્યો ને એને ઇનિશિયલાઇઝ કોની સાથે કરવાનું? કનેક્શન સ્ટ્રિંગ સાથે. હવે કનેક્શન ક્યારે થશે? કે જ્યારે ડેટાબેઝને VB.NET એપ્લિકેશનને ડેટાબેઝનું એડ્રેસ મળશે ત્યારે. બરાબર? અહીંયા જુઓ ફિગરમાં કે મારી આ જે એપ્લિકેશન છે અને ડેટાબેઝ સાથેનું કનેક્શન કરવું હોય તો મને કોનું એડ્રેસ જોઈશે? ડેટાબેઝનું એડ્રેસ જોઈશે. શાની અંદર? મારી એપ્લિકેશનની અંદર. તો જ મારું કનેક્શન થશે. એ કનેક્શન કરવા માટેનું સ્ટેપ છે ઇનિશિયલાઇઝ ઓબ્જેક્ટ વિથ કનેક્શન સ્ટ્રિંગ. હવે કનેક્શન સ્ટ્રિંગ કેવી રીતના લેવાનું આપણે જોઈએ. તો આપણું કનેક્શન ક્યારે થવું જોઈએ? કે જ્યારે મારું આ ફોર્મ લોડ થાય ત્યારે. જેવું મારું ફોર્મ લોડ થાય એટલે ડેટાબેઝ સાથે કનેક્શન થઈ જવું જોઈએ. તે કોડ ક્યાં લખશું? આપણે ફોર્મની લોડ ઇવેન્ટ પર લખશું. તો આપણે ઓબ્જેક્ટ કયા નામનો બનાવ્યો? cn કન્સ્ટ્રક્ટર લીધું ન્યૂ SQL કનેક્શન, આપણો ક્લાસ, રાઉન્ડ બ્રેકેટમાં ડબલ કોટ્સ. આટલું લખી દીધું. આ ડબલ કોટ્સની અંદર શું આવશે? કનેક્શન સ્ટ્રિંગ. કોના માટેની? કે ડેટાબેઝનું કનેક્શન આપણી એપ્લિકેશન સાથે થાય એના માટેનું કનેક્શન સ્ટ્રિંગ. હવે કનેક્શન સ્ટ્રિંગ ક્યાંથી લેવાની એ ધ્યાનથી જોજો. SQL સર્વર એક્સપ્લોરર દેખાય છે લેફ્ટ સાઈડ ઉપર, ત્યાં આપણું ડેટાબેઝ છે db.mdf. એની ઉપર ક્લિક કરો, રાઈટ ક્લિક કરો, એની પ્રોપર્ટીમાં જાઓ એટલે પ્રોપર્ટી વિન્ડો આવશે રાઈટ સાઈડ ઉપર. પ્રોપર્ટી વિન્ડોમાં જુઓ 3rd નંબરનું કનેક્શન સ્ટ્રિંગ દેખાય છે. એની બાજુમાં ડબલ ક્લિક કરશો એટલે આખી સ્ટ્રિંગ સિલેક્ટ થઈ જશે. રાઈટ ક્લિક કરીને કોપી કરી લેવાની.
કોપી કરશો અને કોપી કરીને આ જે ડબલ કોટ્સ કર્યા છે ને એની વચ્ચે એને પેસ્ટ કરી દેવાનું. ત્યાર પછી જો આ વચ્ચે કનેક્શન સ્ટ્રિંગ દેખાય, તમારે જે પાથ ઉપર તમારે આપણી એપ્લિકેશન સ્ટોર હોય ને એનું તમને પાથ દેખાય છે, એ પાથની આજુબાજુ ડબલ કોટ્સ છે, એ ડબલ કોટ્સ કાઢી દેવાના છે ખાલી. એ ડબલ કોટ્સ કાઢશો એટલે આખી કનેક્શન સ્ટ્રિંગ તમારી રેડ કલરની થઈ જશે. ખ્યાલ? ફરીથી એકવાર રિપીટ કરી દઉં કે કનેક્શન સ્ટ્રિંગ ક્યાંથી કોપી કરશો, તમારું જ્યાં ડેટાબેઝ છે ને એની ઉપર ક્લિક કરો, રાઈટ ક્લિક કરીને એની પ્રોપર્ટીમાં જઈશ, પ્રોપર્ટીમાં કનેક્શન સ્ટ્રિંગ હશે એને સિલેક્ટ કરીને કોપી કરી દેવાની અને આ ડબલ કોટ્સની અંદર પેસ્ટ કરી દેવાની. પેસ્ટ કર્યા પછી જે આપણું લોકેશન હોય ને ત્યાં વચ્ચે ડબલ કોટ્સ હશે બે, એને કાઢી દેવાના. એટલે આખી સ્ટ્રિંગ તમારી રેડ કલરની થઈ જાય. દેટ મીન્સ તમારી કનેક્શન સ્ટ્રિંગ રાઈટ છે. આ સ્ટેપમાં થયું શું, જો આ કનેક્શન સ્ટ્રિંગ કોને અસાઇન કરી, cn નામના ઓબ્જેક્ટને. એટલે કે cn નામનો ઓબ્જેક્ટ કોના માટે ડિક્લેર કર્યો છે, SQL કનેક્શન. એટલે કે જેવું તમારું ફોર્મ લોડ થશે એટલે તમારું શું થશે કે ડેટાબેઝ સાથે db.mdf નામના ડેટાબેઝ સાથે કનેક્શન એસ્ટાબ્લિશ થઈ જશે. ઓકે, હવે જો આ થયું સ્ટેપ 2. હવે જેવું કનેક્શન થઈ જાય એટલે કનેક્શનને ઓપન તો કરવું પડે, તો જ આપણે એની અંદર કામ કરી શકીએ. તો કનેક્શન ઓપન કરવા માટે ઓપન પ્રોસિજર છે. કનેક્શન ઓપન કરવા માટે સિમ્પલ કનેક્શન માટે કયો ઓબ્જેક્ટ બનાવેલો છે આપણે, cn નામનો. તો સિમ્પલ શું લખશું, cn ડોટ કઈ પ્રોસિજર, ઓપન પ્રોસિજર. ઓપન થાય એટલે ત્યાર પછી તમારે જે કામ કરવું હોય એ ડેટાબેઝની અંદર કરી શકો. હા, અને જેવું કામ પતે એટલે કનેક્શનને શું કરી દેવાનું, cn ડોટ ક્લોઝ પ્રોસિજરથી ક્લોઝ કરી દેવાનું. ખ્યાલ આવે? તો આ શું થયું, ડેટાબેઝનું કનેક્શન આપણી એપ્લિકેશન સાથે કનેક્શન થઈ ગયા. ફર્સ્ટ સ્ટેપ પતી ગયું. કયો ક્લાસ, આપણો જે કનેક્શન ક્લાસ છે ને એ કનેક્શન ક્લાસથી શું થયું કે આપણું ડેટાબેઝનું કનેક્શન આપણી એપ્લિકેશન સાથે કરવા માટે જે ક્લાસનો યુઝ થાય એ કયો ક્લાસ છે, કનેક્શન ક્લાસ. હવે જો આપણે એપ્લિકેશન રન કરીએ, હવે એપ્લિકેશન રન થઈ ગઈ પણ આપણું કનેક્શન થયું છે કે નથી થયું કેવી રીતના ખબર પડશે, બરાબર? આપણું ફોર્મ લોડ થયું ત્યારે આપણું ડેટાબેઝ સાથે કનેક્શન થઈ ગયું હશે એવું માની લઈએ, પણ એક્ઝેક્ટલી થયું છે કે નથી થયું એ જાણવા માટે શું કરશું, આપણે કોડમાં જશું, જે કનેક્શન ઓપન કરીએ ને ત્યાર પછી એક મેસેજ બોક્સ ડિસ્પ્લે કરાવી દેવાનું, MSG બોક્સ. મેસેજ પ્રિન્ટ કરવા માટે ડબલ કોટ્સમાં database connected successfully round bracket over. તો હવે હું રન કરું, જેવું ફોર્મ લોડ થાય ને એટલે એક મેસેજ આવી ગયો, ડેટાબેઝ કનેક્ટેડ સક્સેસફુલી. તો મને ખ્યાલ આવી ગયો કે મારું એપ્લિકેશનનું ડેટાબેઝ સાથે કનેક્શન સક્સેસફુલી છે. હા, તો આ શું થઈ ગયું, આપણું કનેક્શન ડેટાબેઝ સાથે થઈ ગયું. હવે હું આ ચાર ડિટેલમાં આની અંદર ડેટા ઇન્સર્ટ કરું, કોન્ટેક્ટ એન્ટર કરું, સિટી એન્ટર કરું અને એડ ઉપર ક્લિક કરું તો મારા ડેટા સ્ટોર આપણે જે ટેબલ બનાવ્યું ને એની અંદર સ્ટોર થવા જોઈએ, બરાબર? તો ડેટા સ્ટોર કરવા માટે આપણે કઈ ક્વેરીનો યુઝ કરીએ, ઇન્સર્ટની ક્વેરી. હા, તો જ્યારે ઇન્સર્ટની ક્વેરીનો યુઝ કરીએ ત્યારે આપણે કયો ક્લાસ યુઝ કરશું, બીજા નંબરનો કયો ક્લાસ, કમાન્ડ ક્લાસ, જે આપણે આગળ થિયરીમાં જોયું એ પ્રમાણે. હા, હવે એની ઉપર મૂવ ઓન થઈએ, કયો ક્લાસ, કમાન્ડ ક્લાસ. હવે આવે છે કમાન્ડ ક્લાસ. કમાન્ડ ક્લાસ માટેના પર સિમ્પલ 3 સ્ટેપ છે. કમાન્ડ ક્લાસ એટલે શું એ પહેલા સમજી લઈએ. કમાન્ડ ક્લાસ એટલે શું, મારે શું કરવું છે કે આ ચાર ડિટેલ છે મારે ક્યાં સ્ટોર કરવી છે, આ ટેબલની 4 કોલમની અંદર. જે તમે લેફ્ટ સાઈડ ઉપર સ્ક્રીનમાં જોઈ શકો છો, મારું માઉસ મૂવ ઓન કરું છું ત્યાં આ 4 ડિટેલ છે. એડ ઉપર ક્લિક કરીશ એટલે મારી ડિટેલ આ ટેબલની અંદર સ્ટોર થઈ જશે. એના માટે ઇન્સર્ટની ક્વેરી ફાયર કરવાની છે. ઇન્સર્ટની ક્વેરી ફાયર કરું એટલે મને કયો ક્લાસની જરૂર પડે, કમાન્ડ ક્લાસ. તો મારો કોડ ક્યાં આવશે, એડ બટનની ક્લિક ઇવેન્ટ ઉપર આવી ગયું. ઓકે, હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ કરતા જઈએ. તો કમાન્ડ ક્લાસ યુઝ કરવા માટેના પણ 3 સ્ટેપ છે. ફર્સ્ટ છે ક્રિએટ ઓબ્જેક્ટ ઓફ કમાન્ડ ક્લાસ. જેમ આપણે કનેક્શન ક્લાસ માટે એક ઓબ્જેક્ટ બનાવેલો એ જ પ્રમાણે
એસક્યુએલ કમાન્ડ માટે પણ ક્લાસ બનાવવાનો છે. તો ક્લાસ બનાવીએ, એને પણ આપણે પબ્લિક ક્લાસમાં રાખશું. ડીન એના ઓબ્જેક્ટનું નામ આપીએ સીએમડી એઝ એસક્યુએલ કમાન્ડ. પહેલામાં આપણે એસક્યુએલ કનેક્શન માટે કયો ઓબ્જેક્ટ બનાવ્યો? સીએન. આમાં એસક્યુએલ કમાન્ડ માટે સીએમડી બનાવ્યું. બરાબર. હવે તમને ક્વેશ્ચન થતો હશે પબ્લિકની અંદર કેમ આ ડિક્લેરેશન કર્યું? પ્રાઇવેટની અંદર પણ કરી શકું? તમારો આન્સર છે હા, હું આ સેમ ડિક્લેરેશન હું આની અંદર પણ કરી શકું, પ્રાઇવેટની અંદર. પણ મારે દર વખતે મારે બીજા પ્રાઇવેટ ક્લાસમાં યુઝ કરવો હોય તો એમાં પણ મારે પાછું ડિક્લેર કરવું પડે. એટલા માટે મેં ગ્લોબલી પબ્લિક ક્લાસમાં જ ડિક્લેર કરી દીધું, જેના લીધે હું આ બે ઓબ્જેક્ટનો યુઝ આખા પ્રોગ્રામમાં કોઈ પણ જગ્યાએ કરી શકું. ઓકે, હવે છે આની ક્લિક ઇવેન્ટ ઉપર જયું. આપણે ઓબ્જેક્ટ ક્રિએટ કરી દીધો. સ્ટેપ નંબર 2, ઇનિશિયલાઇઝ ઓબ્જેક્ટ વિથ એસક્યુએલ ક્વેરી સ્ટ્રીંગ. ઇનિશિયલાઇઝ ઓબ્જેક્ટ એટલે આપણે જે ઓબ્જેક્ટ બનાવ્યો કયા નામનો? સીએમડી નામનો ઓબ્જેક્ટ છે, એને કોની સાથે ઇનિશિયલાઇઝ કરવાનો? એસક્યુએલ ક્વેરી. આપણે શું કરવું છે? ઇન્સર્ટ કરવું છે. તો આપણી પાસે કઈ ક્વેરી છે? ઇન્સર્ટની ક્વેરી. એ જે એસક્યુએલ ક્વેરી છે એને કોની સાથે ઇનિશિયલાઇઝ કરવાનું? ઓબ્જેક્ટ સાથે, સીએમડી નામના ઓબ્જેક્ટ સાથે, અને કનેક્શન સાથે એને બાઇન્ડ કરવાનું. એ કેવી રીતના એ આપણે જોઈએ. જો અહીંયા મેં એક્ઝામ્પલ માટે લખ્યું છે સીએમડી ઇક્વલ ટુ ન્યૂ એસક્યુએલ કમાન્ડ, રાઉન્ડ બ્રેકેટ સ્ટાર્ટ, ડબલ કોટ્સની અંદર આપણી ઇન્સર્ટની ક્વેરી આવશે, ડબલ કોટ્સ ઓવર કોમા સીએમ. આપણે ક્વેરી તો ફાયર કરી દઈએ, પણ એને કનેક્શન સાથે મોકલવાનું ને, કે આપણે ડેટા ક્યાં મોકલવાના છે? ડેટાબેઝમાં. તો ડેટાબેઝ માટે કનેક્શન કયા ઓબ્જેક્ટમાં થયેલું છે? સીએનમાં. એટલા માટે અહીંયા સીએન લઈ ગયું. ઓકે, તો આપણે પ્રેક્ટિકલી કરીએ. કયો ઓબ્જેક્ટ છે? સીએમડી ઇક્વલ ટુ ન્યૂ એસક્યુએલ કમાન્ડ, રાઉન્ડ બ્રેકેટ સ્ટાર્ટ, ડબલ કોટ્સની અંદર શું કરશું? ઇન્સર્ટની ક્વેરી કોમા કનેક્શન સાથે એને ઇનિશિયલાઇઝ કરશું. આપણું જે આ સીએન છે ને, અહીંયા જો અમે સિલેક્ટ કર્યું છે, આ કનેક્શન કોની સાથે થયેલું છે? સીએન નામના ઓબ્જેક્ટ સાથે. એટલા માટે અહીંયા સીએન નામનો ઓબ્જેક્ટ ઇનિશિયલાઇઝ કર્યો. હવે આ ડબલ કોટ્સની અંદર શું કરશું? ઇન્સર્ટની ક્વેરી ફાયર કરશું. તો ઇન્સર્ટ શું કરશે કે આ જે 4 ટેક્સ્ટ બોક્સમાં જે ડેટા છે એ ક્યાં સ્ટોર કરશે? સ્ટુડન્ટ નામના ટેબલની અંદર. ઓકે, તો આપણે ઇન્સર્ટની ક્વેરીનું શું સિન્ટેક્સ છે? ઇન્સર્ટ ઇન્ટુ ટેબલ નેમ. ટેબલ નેમ શું છે આપણું? સ્ટુડન્ટ. ઓકે, રાઉન્ડ બ્રેકેટમાં આપણી જે 4 કોલમ છે, 4 કોલમ મેન્શન કરશું. કઈ છે? ફર્સ્ટ કોલમ ENRL કોમા નેમ. હવે કોલમ જોવા માટે અહીંયા તમે ટેબલ ઉપર એરો ઉપર ક્લિક કરો એટલે 4 કોલમ તમને ડિસ્પ્લે થશે. હા, એટલે તમને કોડ લખવામાં ઇઝી પડશે. નેમ કોમા કોન્ટેક્ટ એન્ડ કોમા સિટી. ઓકે, રાઉન્ડ બ્રેકેટ ઓવર. પછી શું આવે? વેલ્યુઝ. સિન્ટેક્સ તમને યાદ હશે ઇન્સર્ટની. ઇન્સર્ટ ઇન્ટુ ટેબલ નેમ, આ 4 કોલમ મેન્શન કરી, વેલ્યુઝ. હવે જુઓ, રાઉન્ડ બ્રેકેટ સ્ટાર્ટ, અને અત્યાર સુધી શું તમે કરતા? ઇન્સર્ટ ઇન્ટુ ટેબલ નેમ, કોલમ લખતા, વેલ્યુઝ, પછી તમે કોન્સ્ટન્ટ વેલ્યુ લખી દેતા. કેવી રીતના કોન્સ્ટન્ટ વેલ્યુ? કે એન્ડ્રોમેન્ટ નંબર લાટે લખો તમે, સપોઝ 1. પછી નેમ હોય તો સ્ટ્રિંગ છે એટલે તમે ડબલ કોટ્સની અંદર તમે નામ લખી દેતા, ફોર એક્ઝામ્પલ. કોમા કરીને કોન્ટેક્ટ નંબર હોય તો આવી રીતના કોન્ટેક્ટ નંબર લખી દેતા, અને સિટી છે તો આ રીતે તમે કોન્સ્ટન્ટ લખતા. પણ હવેથી આપણે શું કરવાનું છે કે આ કોલમની અંદર ડેટા ક્યાંથી મોકલવાના છે? આપણા એપ્લિકેશનમાંથી. હવે કે એન્ડ્રોમેન્ટ નંબર સામે આ ટેક્સ્ટ બોક્સ છે, આ ટેક્સ્ટ બોક્સની અંદર જે નંબર એન્ટર કરીશ એ ક્યાં સ્ટોર થવું જોઈએ? આ એન્ડ્રોમેન્ટ નંબરવાળી જે કોલમ છે ને ડેટાબેઝમાં, ત્યાં સ્ટોર થવી. એ રીતે સ્ટુડન્ટ નેમવાળી ટેક્સ્ટ બોક્સ છે એ ડેટા ક્યાં સ્ટોર થવા જોઈએ? નેમમાં. કોન્ટેક્ટવાળું જે છે એ ક્યાં સ્ટોર થવું જોઈએ? કોન્ટેક્ટમાં. ઓકે, તો એના માટે શું કરવાનું છે કે કોલમ એન્ડ્રોમેન્ટ નંબર જે આ ફર્સ્ટ જે મેં સિલેક્ટ કર્યું છે, એની એ કોલમમાં ડેટા કયા સ્ટોર થશે? તો કે આ જે ટેક્સ્ટ બોક્સમાં વેલ્યુ એન્ટર થશે એ. તો એ ટેક્સ્ટ બોક્સનું નામ શું આપ્યું છે? એની પ્રોપર્ટીમાં જઈને એકવાર પાછું જોઈ લઈએ. એનું નામ શું આપ્યું છે? txt_android. હા, તો આ 1 ની જગ્યાએ આ બધું કરી નાખીએ. હવે આપણે કોન્સ્ટન્ટ નથી આપવાનું, આપણે કોનું એડ્રેસ આપવાનું છે? ટેક્સ્ટ બોક્સનું. ઓકે, તો ટેક્સ્ટ બોક્સનું એડ્રેસ આપવા માટે એક સિન્ટેક્સ છે. સિંગલ કોટ્સ, 2 સિંગલ કોટ્સ, એની અંદર ડબલ કોટ્સ,
સ્પેસ છોડવાની અંદર આવીને પછી આવે %. તમને ટેક્સ્ટ વિઝિબલ થાય છે? હેલો, ટેક્સ્ટ એ થોડા મોટા કરી દો. એક મિનિટ. ઓકે, બસ ઓકે. તો શું કર્યું? ફરીથી ડિલીટ કરી દો. શું કરવાનું છે કે એનરોલમેન્ટ નંબર વાળું જે કોલમમાં આપણે આ ટેક્સ્ટ બોક્સની વેલ્યુ હોય તે આપણે ઇન્સર્ટ કરવાનું છે. ટેક્સ્ટ બોક્સનું નામ જોયું આપણે txt_enroll. હા, તેના માટેની સિન્ટેક્સ છે સિંગલ કોટ્સ, એની અંદર ડબલ કોટ્સની અંદર આવીને સ્પેસ છોડવાની, સ્પેસ છોડીને n% લખો એટલે આવી જશે. આપણે કયું ટેક્સ્ટ બોક્સનું નામ લખવાનું છે? txt_enroll. આવી ગયું. txt_enroll ડોટ ટેક્સ્ટ સ્પેસ પાછો n% કરી દો. જુઓ તો સિમ્પલ છે. સિંગલ કોટ્સ, એની અંદર ડબલ કોટ્સમાં સ્પેસ છોડીને n% અને બે n% ની વચ્ચે શું લખ્યું આપણા ટેક્સ્ટ બોક્સનું નામ, ડોટ એની કઈ વેલ્યુ, ડોટ ટેક્સ્ટ. એટલે કે ટેક્સ્ટ બોક્સ ડોટ એનરોલ વાળી ટેક્સ્ટની અંદર જે ટેક્સ્ટ હશે એ કયા કોલમમાં ચાલ્યું જશે? એ એનરોલ વાળી કોલમની અંદર ચાલ્યું જશે. ખ્યાલ આવે? હવે એ જ રીતે કોમા કરીને બીજી કોલમ, સિંગલ કોટ્સ, એની અંદર ડબલ કોટ્સ, સ્પેસ n%, બીજી કોલમ શું છે? txt name ડોટ ટેક્સ્ટ n%. થર્ડ કોલમ કઈ છે? કોન્ટેક્ટ. તો કોન્ટેક્ટમાં કઈ જશે વેલ્યુ? કોન્ટેક્ટ વાળામાં કઈ વેલ્યુ જશે? આપણા જે ટેક્સ્ટ બોક્સમાં એન્ટર કરશું છે એ ટેક્સ્ટ બોક્સનું નામ રાખ્યું છે મેં txt_contact. તો અહીંયા શું આવશે? txt_contact ડોટ ટેક્સ્ટ n%. લાસ્ટ કોલમ છે પાછી સિંગલ કોટ્સ, એની અંદર ડબલ કોટ્સની અંદર આવીને સ્પેસ n%, સોરી, txt લાસ્ટ છે ct ડોટ ટેક્સ્ટ સ્પેસ n%. તો જો આખી સ્ટ્રિંગ મારી થઈ ગઈ છે. પાછું રિપીટ કરીને તમને બતાવી દઉં. જો શું કર્યું? cmd જે મારો ઓબ્જેક્ટ છે એને ઇનિશિયલાઇઝ કર્યો કોની સાથે? આ કનેક્શન સ્ટ્રિંગ સાથે. આપણે સિમ્પલ ક્વેરી પ્રમાણે ઇન્સર્ટ ઇન્ટુ ટેબલ નેમ, આપણે આ 4 કોલમ વેલ્યુઝ. ડિફરન્સ શું છે? પહેલાં આપણે કોન્સ્ટન્ટ વેલ્યુ ઇન્સર્ટ કરી દેતા, હવે આપણે શું કરશું કે જ્યાંથી આપણે વેલ્યુ મોકલવાની છે, ક્યાંથી મોકલવાની છે? તો કે આ ટેક્સ્ટ બોક્સમાંથી. એ જ્યાંથી વેલ્યુ મોકલવાની એ ટેક્સ્ટ બોક્સનું આપણે શું આપી દીધું? એડ્રેસ. એ એડ્રેસ આપવા માટે પ્રોપર એક સિન્ટેક્સ છે. એ સિન્ટેક્સ શું છે? બે ડબલ કોટ્સ, એની અંદર બે સિંગલ કોટ્સ, એની અંદર સ્પેસ છોડીને n% અને બે n% ની વચ્ચે આપણા ટેક્સ્ટ બોક્સનું એડ્રેસ ડોટ ટેક્સ્ટ એ લખી દો એટલે આ ટેક્સ્ટ બોક્સની વેલ્યુ ક્યાં સ્ટેન્ડ થઈ જશે? આ કોલમની અંદર. બરાબર? એ ક્વેરી આવી રીતના લખી દીધી, પછી કોમા કરીને આપણું કનેક્શન સાથે એને ઇનિશિયલાઇઝ કરી દીધું. તો જ આપણા ડેટાબેઝ સુધી પહોંચશે. જો કનેક્શન થાય તો જ. ઓકે, આ શું કર્યું આપણે? સેકન્ડ સ્ટેપમાં ઇનિશિયલાઇઝ ઓબ્જેક્ટ વિથ SQL ક્વેરી સ્ટ્રિંગ ઇનિશિયલાઇઝ કરી દીધું. પછી શું કરવાનું છે? આપણે કનેક્શન ઓપન કરવાનું છે. કનેક્શન ઓપન કરીએ. cn ડોટ ઓપન કરવા માટે કઈ પ્રોસિજર છે? ઓપન પ્રોસિજર. ઓપન કરી દીધું. હા, હવે જુઓ થર્ડ સ્ટેપ અને મેઇન ઇમ્પોર્ટન્ટ સ્ટેપ. કોલ એક્ઝિક્યુટ નોન ક્વેરી પ્રોસિજર ઓફ કમાન્ડ. Call execute non-query procedure of command class if SQL query is insert, update or delete. એટલે કે જ્યારે હું પ્રોગ્રામમાં ઇન્સર્ટ, અપડેટ અને ડિલીટની ક્વેરીનો યુઝ કરીશ ત્યારે હું કઈ પ્રોસિજરનો યુઝ કરીશ? એક્ઝિક્યુટ નોન ક્વેરી. ખ્યાલ આવે છે? ફરી રિપીટ કરું છું કે હું પ્રોગ્રામમાં ઇન્સર્ટ, અપડેટ કે ડિલીટની ક્વેરીનો યુઝ કરીશ ત્યારે હું કઈ પ્રોસિજરનો યુઝ કરીશ? એક્ઝિક્યુટ નોન ક્વેરી. અને બીજું જુઓ, કોલ એક્ઝિક્યુટ રીડર પ્રોસિજર ઓફ કમાન્ડ ક્લાસ ઇફ SQL query is select. એટલે કે હું સિલેક્ટની ક્વેરી યુઝ કરીશ ત્યારે એક્ઝિક્યુટ રીડર અને ઇન્સર્ટ, અપડેટ, ડિલીટની ક્વેરીનો યુઝ કરીશ ત્યારે એક્ઝિક્યુટ નોન ક્વેરી. એટલું યાદ આવે. તો આમાં આપણે કઈ ક્વેરી ક્વેરીફાયર? ઇન્સર્ટની ક્વેરી. તો કોનો યુઝ કરશું?
એક્ઝિક્યુટ નોન ક્વેરી, એક કમાન્ડ ક્લાસ છે એની સાથે આપણે એને એક્ઝિક્યુટ કરવાની છે. તો કરીએ એક્ઝિક્યુટ, કનેક્શન ઓપન થઈ ગયું. ત્યાર પછી cmd ડોટ એક્ઝિક્યુટ નોન ક્વેરી આવી ગયું, આવી જ જશે. એન્ટર આપો. જો સાંભળજો, જો તમે એક્ઝિક્યુટ નોન ક્વેરી તમે ફાયર કરશો તો જ તમારા ડેટા ટેબલની અંદર સ્ટોર થશે. અધરવાઇઝ તમારો પ્રોગ્રામ એક્ઝિક્યુટ થયા કરશે પણ તમને ખબર જ નહીં પડશે મારા ડેટા સ્ટોર થાય છે અને નહીં જ થતા હશે જો તમે આ પ્રોસિજર ડિક્લેર નહીં કરો. તો કઈ એક્ઝિક્યુટ નોન ક્વેરી અને કોની સાથે ફાયર કરવાની? એસક્યુએલ કમાન્ડ. એસક્યુએલ કમાન્ડને આપણે કયા ઓબ્જેક્ટ નામ સાથે કર્યું? cmd સાથે. એટલે cmd ડોટ એક્ઝિક્યુટ નોન ક્વેરી. ઓકે, એ થઈ જાય એટલે એક મેસેજ ડિસ્પ્લે કરાવી દઈશું આપણે. મેસેજ બોક્સ ડેટા inserted successfully. અને બધું કામ પતી જાય એટલે કનેક્શનને શું કરી દઈએ આપણે? ક્લોઝ પ્રોસિજરથી cn ડોટ ક્લોઝ. ખ્યાલ આવ્યું છે? સિમ્પલ શું કર્યું? પહેલા સ્ટેપમાં શું કરવાનું? ફોર્મ લોડની ઇવેન્ટ ઉપર આપણે કનેક્શન કરી દીધું. હવે શું કરવાનું છે કે જ્યારે એડ બટન ઉપર ક્લિક કરીશ તો આ 4 ટેક્સ્ટ બોક્સના વેલ્યુ છે એ ક્યાં સ્ટોર થશે? આપણા ડેટાબેઝના ટેબલમાં. એટલે એની ક્લિક ઇવેન્ટ ઉપર કોડ લખ્યો અને એસક્યુએલ કમાન્ડની અંદર ઇનિશિયલાઇઝ કર્યું. કોની સાથે? એસક્યુએલ ક્વેરી અને એનું કનેક્શન સાથે. કનેક્શનને ઓપન કર્યું. આપણે ઇન્સર્ટ, અપડેટ કે ડિલીટની ક્વેરીનો યુઝ કરીએ ત્યારે કોનો યુઝ કરશું? એક્ઝિક્યુટ નોન ક્વેરી પ્રોસિજરનો. એને એસક્યુએલ કમાન્ડ સાથે એક્ઝિક્યુટ કર્યું અને પછી એક મેસેજ બોક્સ ડિસ્પ્લે કર્યું અને કનેક્શનને ક્લોઝ કર્યું. હવે આપણે પ્રેક્ટિકલી જોઈએ કે ડેટા સ્ટોર થાય છે કે નહીં. આ થયું ફોર્મ લોડની ઇવેન્ટ પર કનેક્શન સક્સેસફુલ એનો મેસેજ આવી ગયો. ઓકે ઉપર ક્લિક કરીશ એટલે ફોર્મ લોડ થશે. હું વેલ્યુ એન્ટર કરું. અત્યારે આપણે ડમી વેલ્યુ એન્ટર કરીએ. ઓકે, એડ ઉપર ક્લિક કરીશ. આવી ગયું ડેટા. હા બોલો. તમારો વોઇસ હા અહીંયા સુધી ખબર પડી ગઈ ને? આપ કોડ લખ્યો ત્યાં સુધી? હા ઓકે, તો હું હવે રન કરું છું. રન કરીશ એટલે મારું ફોર્મ લોડની ઇવેન્ટ એક્ઝિક્યુટ, ડેટાબેઝ સાથે કનેક્શન સક્સેસફુલી થઈ ગયું. ઓકે કરીશ. નવી વેલ્યુ ઇન્સર્ટ કરીશ 2. સ્ટુડન્ટ નેમ ડમી એન્ટર કરીએ. સિટી. એડ ઉપર ક્લિક કરીશ એટલે મેસેજ આવી ગયો ડેટા ઇન્સર્ટેડ સક્સેસફુલી. ઓકે, હવે ડેટા એકચ્યુઅલમાં સ્ટોર થયો છે કે નથી થયો એ જોવું છે આપણે. તો શું કરશું? સિમ્પલ આપણું જે ટેબલ છે ને સર્વર એક્સપ્લોરરમાં એની ઉપર રાઈટ ક્લિક કરશું. સો ટેબલ ડેટા. ઓકે, જો અહીંયા 2 વેલ્યુ મેં એન્ટર કરી ડેટાબેઝમાં તમે જોઈ શકો છો. ઓકે, હવે જુઓ હું પાછું રન કરું. એન્ડ્રોમેન્ટ નંબર લખો, આ બધી વેલ્યુ બ્લેન્ક છોડી દો અને એડ ઉપર ક્લિક કરીશ તો મારી એરર આવશે. એરર જનરેટ થઈ. ધેટ મીન્સ યુઝરે જો બ્લેન્ક છોડી દીધી, શાની વેલ્યુ? આ ટેક્સ્ટબોક્સની વેલ્યુ બ્લેન્ક છોડી દીધી તો આવી રન ટાઈમે એરર જનરેટ થાય. તો મારે વેલિડેશન મૂકવું પડે કે જ્યાં સુધી આ 4 ટેક્સ્ટબોક્સની અંદર વેલ્યુ ઇન્સર્ટ નહીં કરે ત્યાં સુધી મારા ડેટા સ્ટોર થવા જોઈએ નહીં. વેલિડેશન મૂકવા માટે આપણે એક સિમ્પલ એક ઇફ કન્ડિશન લેવાની છે. ક્લિક ઇવેન્ટ ઉપર ઇફ આપણા ટેક્સ્ટબોક્સનું નામ શું છે? પહેલાં ext enroll dot text equal to ડબલ કોટ્સ. ધેટ મીન્સ નલ વેલ્યુ. જો ટેક્સ્ટબોક્સ એન્ડ્રોમેન્ટ વાળા ટેક્સ્ટબોક્સની જો ટેક્સ્ટ જો નલ હોય और બીજા ટેક્સ્ટબોક્સ કયું છે? txt name dot text equal to null और ત્રીજું છે txt contact dot text equal to null और txt લાસ્ટ છે city dot text equal to null. એટલે કે આ જો 4 ટેક્સ્ટબોક્સની વેલ્યુ જો નલ હોય તો શું થવું જોઈએ? સિમ્પલ મેસેજ બોક્સ ડિસ્પ્લે કરો અને યુઝરને ઇન્ફોર્મ કરો કે ઇન્સર્ટ ઓલ ડિટેલ. ઓકે, અને જો
એલ્સ પાર્ટમાં જશે ક્યારે કે જો ચારે ચાર ટેક્સ્ટ બોક્સમાં વેલ્યુ ઇન્સર્ટ થયેલી હશે તો જ એલ્સ પાર્ટમાં જશે. જો ચારમાંથી એકમાં પણ વેલ્યુ ઇન્સર્ટ નહીં થયેલી હોય તો એને શું મેસેજ ડિસ્પ્લે કરશે? ઇન્સર્ટ ઓલ ડિટેલ. બરાબર, તો એલ્સ પાર્ટમાં શું કરશું? જે આપણો ઇન્સર્ટ માટેનો જે કોડ છે ને એને આપણે અહીંયા પેસ્ટ કરી દઈએ. હવે જુઓ રન કરો. હા લખ્યું, નેમ લખ્યું. હવે એડ કરવા જઈશ તો આવી જશે ઇન્સર્ટ ઓલ ડિટેલ. ત્યાં સુધી મારો કોડ આગળ જશે જ નહીં. હું હવે એન્ટર કરી દઉં કોન્ટેક્ટ. એડ કરીએ. આવી ગયું ડેટા ઇન્સર્ટેડ સક્સેસફુલી. જોઈએ ટેબલમાં આવી ગયું કે નહીં. સો ટેબલ ડેટા જો અહીંયા તમે જોઈ શકો છો. તો સિમ્પલ આપણે ઇન્સર્ટ કરવા માટેનો આટલો કોડ લખશો એટલે આપણે ટેબલ ફોર્મમાંથી ડેટા આપણે ડેટાબેઝમાં સ્ટોર કરી શકીશું. બરાબર, હવે એઝ અ સેમ વે મારે હવે ડેટા અપડેટ કરવા છે. તો ઓલરેડી મારા ડેટા સ્ટોર થઈ ગયા. બરાબર, હવે મારે એને એડિટ કરવા છે. એનો ઓડિયો મ્યુટ કરો, એનો ઓડિયો ચાલુ. અપડેટ ઉપર ડબલ ક્લિક કરીશ તો સેમ પ્રોસિજર શું આવશે? પહેલા શું આવશે? SQL કમાન્ડ સાથે ઇનિશિયલાઇઝ કરવા માટે cmd new જે આપણે આગળ ઉપર લખ્યો ને કોડ એ જ પ્રમાણે આવશે. SQL કમાન્ડ ડબલ કોટ્સની અંદર આપણે અપડેટની ક્વેરી અને કનેક્શન સાથે એને એસ્ટાબ્લિશ કરવાનું. હવે આની અંદર કઈ ક્વેરી આવશે? અપડેટની ક્વેરી. અપડેટની ક્વેરી શું આવશે? અપડેટ ટેબલ નેમ શું છે? સ્ટુડન્ટ સેટ. શું કરવું છે કે હું જે એન્રોલમેન્ટ નંબર એન્ટર કરીશ ને અહીંયા સપોઝ 1 નંબર એન્ટર કરું તમારે આ 3 ડિટેલ મારે એડિટ કરી શકવો જોઈએ. ઓકે, તો સેટ શું કરવું છે મારે? તો કઈ કોલમ સેટ કરવી છે? તો કે નેમ, કોન્ટેક્ટ અને સિટી. એ કોલમનું નામ શું છે? નેમ ઇક્વલ ટુ ક્યાંથી ચેન્જ કરવી છે કે જે આમાં હું એન્ટર કરીશ તે આ ટેક્સ્ટ બોક્સમાં એન્ટર કરીશ ઇક્વલ ટુ. એના માટે ટેક્સ્ટ બોક્સનો એડ્રેસ આપવા માટે આપણે સિન્ટેક્સ છે સિંગલ કોટ્સ, એની અંદર ડબલ કોટ્સ, સ્પેસ એમ્પરસન txt નેમ ડોટ ટેક્સ્ટ, પાછું એમ્પરસન, બહાર નીકળી ગયે, કોમા. હવે બીજી કઈ કોલમ એડિટ કરવી છે? ઓકે, કોન્ટેક્ટ ઇક્વલ ટુ એના માટેનું ટેક્સ્ટ બોક્સ સિંગલ કોટ્સ, એની અંદર ડબલ કોટ્સ, એની અંદર એન્ડ સ્પેસ એમ્પરસન txt કોન્ટેક્ટ ડોટ ટેક્સ્ટ સ્પેસ એમ્પરસન, બહાર નીકળી જાઓ. ત્રીજી કોલમ કઈ છે? સિટી માટે કોલમનું નામ શું છે? સિટી ઇક્વલ ટુ ફરીથી સિંગલ કોટ્સ, એની અંદર ડબલ કોટ, સ્પેસ એમ્પરસન txt સિટી ડોટ ટેક્સ્ટ એમ્પરસન. આ 3 વસ્તુને શું કરવાનું છે? એડિટ. ઓકે, ક્યારે કે જ્યારે જે આપણે એન્રોલમેન્ટ નંબર એન્ટર કરશું તો વેર કન્ડિશનમાં શું આવશે? એન્રોલમેન્ટ નંબર વાળી કોલમનું નામ ઇક્વલ ટુ કે કયા એન્રોલમેન્ટના આ ટેક્સ્ટ બોક્સમાં જે એન્રોલમેન્ટ નંબર એન્ટર કરશું એ એન્રોલમેન્ટના આપણા ડેટા એડિટ થવા જોઈએ. તો અહીંયા શું કરી દઈશ? એ એન્રોલમેન્ટ નંબર વાળા ટેક્સ્ટ બોક્સનું એડ્રેસ સ્પેસ એમ્પરસન txt nrl ડોટ ટેક્સ્ટ. તો આ શું થઈ ગયું? મારી અપડેટની ક્વેરી અપડેટ ટેબલ નેમ સ્ટુડન્ટ સેટ. મારે શું કરવું છે કે શું ચેન્જ કરી શકવું જોઈએ? નેમ, કોન્ટેક્ટ અને સિટી. કોના પરથી? એન્રોલમેન્ટ નંબર પરથી. તો જે ચેન્જ કરવાનું છે એ 3 કોલમના નામ લખ્યા, નેમ, કોન્ટેક્ટ અને સિટી. વેર કન્ડિશન મૂકી દીધી એન્રોલમેન્ટ નંબર વાળા પરથી. એન્રોલમેન્ટ નંબર વાળા એના કોલમનું નામ ઇક્વલ ટુ એનું ટેક્સ્ટ બોક્સનું એડ્રેસ. હવે તમારે નેમ ઉપરથી કરવું હોય તો અહીંયા કન્ડિશનમાં નેમ આવી જશે અને આગળથી નેમ કરી નાખવાનું. એ થઈ જાય એટલે શું કરવાનું? કનેક્શનને ઓપન કરશું. કનેક્શન ઓપન કરીને મેસેજ બોક્સ ડિસ્પ્લે કરાવીએ. મેસેજ બોક્સ
ડેટા અપડેટેડ. ઓકે, કનેક્શન ડોટ ક્લોઝ. જો હું રન કરું, એક નવો રેકોર્ડ એન્ટર કરું 4 નંબરનો. હું એન્ટર કરું સપોઝ ડીપ નંબર એન્ટર કરું, સિટી નવસારી. બરાબર, આ એડ કરી દીધો. બરાબર, આ જો ડિટેલ શું એન્ટર કરી, ડીપ, એનો નંબર અને નવસારી. હવે મારે એડિટ કરવું છે. ડીપની જગ્યાએ હું શું કરી દઈશ, કુનાલ. અપડેટ ઉપર ક્લિક કરું, ડેટા અપડેટેડ. હવે અપડેટ થયો કે નથી એ ચેક કરીએ ટેબલમાં જઈને. સો ટેબલ ડેટા. જો આ 4 નંબર છે, ડીપ જ છે. અપડેટ થયું નથી થયું. કેમ કે આપણે એક ભૂલ કરી છે. શું? આપણે એક પ્રોસિજર ડિક્લેર કરવાની ભૂલી ગયા. મેં તમને આગળની ઇવેન્ટમાં કીધી એ પ્રમાણે, એક્ઝિક્યુટ નોન ક્વેરી. એટલે કે જ્યારે ઇન્સર્ટ, અપડેટ કે ડિલીટની ક્વેરીનો યુઝ કરીએ ત્યારે આ પ્રોસિજરને આપણે મેન્શન કરવી જ પડે. તો જ આપણું આઉટપુટ એક્સેસ થશે. બરાબર, તો કનેક્શન ઓપન થાય ત્યાર પછી હું એક્ઝિટ કરી દઉં, cmd ડોટ એક્ઝિક્યુટ નોન ક્વેરી. જો હવે અપડેટ થાય છે. 4 નંબરમાં શું હતું, ડીપ હતું. ડીપની જગ્યાએ આપણે કરી દઈએ સપોઝ કુનાલ. નંબર પણ ચેન્જ કરીએ, સુરત કરી દઈએ, નવસારીની જગ્યાએ. થાય છે, જોઈ લઈએ. થઈ ગયું. થઈ ગયું. કુનાલ 565 સુરત. હા, તમે એક્ઝિક્યુટ નોન ક્વેરી નહીં લખેલ તો પણ મારા પ્રોગ્રામમાં એરર નહીં આવતી હતી. બરાબર, તો આ એક એનો ડિસએડવાન્ટેજ, તમને ખબર જ નહીં પડશે ક્યાં મારી ભૂલ છે. તો તમારે આ 100% લખવાનું ભૂલવાનું નહીં. એક્ઝિક્યુટ નોન ક્વેરી જે આ પ્રોસિજર છે એ કરશો તો જ તમારી જે એસક્યુએલ સ્ટેટમેન્ટ છે ને, ઇન્સર્ટ, અપડેટ કે ડિલીટની ક્વેરી, તો જ એ એક્ઝિક્યુટ થશે. ઓકે, તો હું અપડેટ કરવા માટે પણ આમાં કન્ડિશન આપણે ઉપર મૂકી, નલ વેલ્યુ નહીં જવી જોઈએ એ માટે આમાં તમે ઇફ કન્ડિશન મૂકી શકો. બરાબર, હું આમાં બતાવતો નથી. તમને જે પીડીએફ મોકલેલી છે એમાં મેં આખો કોડ છે. તો આ શું થયું, તમારી અપડેટની ક્વેરી. સેમ વે મારે ડિલીટની કરવી હોય તો ડિલીટની બટનની ક્લિક ઇવેન્ટ ઉપર, સેમ cmd ઇક્વલ ટુ ન્યૂ SQL કમાન્ડ and ડબલ કોટ્સ cn. આ રીતે સિન્ટેક્સ લખી જ દેવાની એટલે પાછળથી ભૂલ નહીં પડે. પછી ડબલ કોટ્સની અંદર આપણે વેરીફાય કરવાનું. શું છે ડિલીટ માટેની, ડિલીટ ફ્રોમ ટેબલ નેમ. શું છે, સ્ટુડન્ટ. આપણે શું કરવું છે, હું જે એન્રોલમેન્ટ નંબર એન્ટર કરીશ, સપોઝ 4 નંબર એન્રોલમેન્ટ નંબર એન્ટર કરું તો એને આખો રેકોર્ડ ડિલીટ થઈ જવો જોઈએ. એટલે શું કર્યું, ડિલીટ ફ્રોમ ટેબલ નેમ વેર. કોના પરથી કરવું છે તો કે એનરોલ મારા પરથી. તો એનરોલ વાળી કોલમનું નામ શું છે, આ એના ટેક્સ્ટ બોક્સનો એડ્રેસ આપી દે, સિંગલ કોટ્સ, ડબલ કોટ્સ, n% enrollment dot text n%. પછી કનેક્શનને શું કરીશું આપણે, ઓપન. આપણે કઈ પ્રોસિજરને એક્ઝિક્યુટ કરવાની છે તો કે એક્ઝિક્યુટ નોન ક્વેરી. મેસેજ બોક્સ ડિસ્પ્લે કરાવી દઈએ, ડેટા ડિલીટેડ. તો જ આપણે આઈડિયા આવશે કે ડેટા ડિલીટ થયા છે કે નહીં. એટલા માટે આપણે મેસેજ બોક્સનો યુઝ કરશું. અને લાસ્ટમાં કામ પતે એટલે કનેક્શનને ક્લોઝ કરવાનું. ઓકે, રન કરીએ. 4 નંબરનો આપણી પાસે રેકોર્ડ છે જ. બરાબર, 4 નંબરનો રેકોર્ડ આપણે ડિલીટ કરવો છે. 4 નંબર ડિલીટ ઉપર ક્લિક કરીશ, ડેટા ડિલીટેડ. જોઈ લઈએ ટેબલમાં ડિલીટ થયો છે કે નહીં. થઈ ગયો ડિલીટ. ઓકે,
તો હું અહીંયા રન કરું, આમાં વેલ્યુ નલ રાખું, આની અંદર નલ રાખો અને ડિલીટ ઉપર ક્લિક કરીશ તો એરર આવશે, કેમ કે આપણે વેલિડેશન મૂક્યું નથી. તો સિમ્પલ આપણે પણ આમાં પણ શું મૂકી દેવાનું, ઇફ કન્ડિશન, ઇફ ખાલી આપણે કોનું ચેક કરવાનું, એનરોલમેન્ટ નંબર વાળું. એનરોલમેન્ટ નંબર વાળા ટેક્સ્ટબોક્સનું નામ શું છે, txt enroll dot text. એ શું નહીં આવવું છે, એ જો નલ હોય તો શું ડિસ્પ્લે કરાવી દેવાનું, મેસેજ યુઝર નેમ પ્લીઝ એન્ટર એનરોલમેન્ટ નંબર. જો એન્ટર કરેલું હોય તો એલ્સ પાર્ટમાં જાય અને આપણે ડિલીટનો કોડ એક્ઝિક્યુટ થાય. તો ડિલીટનો કોડ આપણે એલ્સ પાર્ટમાં લઈએ. બીજા નંબરનો છે, હું એન્ટર નહીં કરું, ડિલીટ ઉપર ક્લિક કરીશ તો આવી મેસેજ. 2 નંબરનું કરીશ, એન્ટર કરીશ, ડિલીટ યોર ડેટા, ડિલીટ. ઓકે, તો આ રીતે સિમ્પલ ઇન્સર્ટ અપડેટ ડિલીટનો કોડિંગ થાય. પહેલાં ફર્સ્ટ સ્ટેપ શું કરવાનું, ફોર્મ ડિઝાઇન કરી દીધું, બરાબર. ત્યાર પછી આપણે ડેટાબેઝ ક્રિએટ કરીને આપણે રિક્વાયરમેન્ટ પ્રમાણે આપણું જે ટેબલ હોય એ ટેબલ ક્રિએટ કરી દેવાનું. ટેબલ ક્રિએટ થઈ જાય ત્યાર પછી શું કરવાનું, આપણા કોડની અંદર આ નેમ સ્પેસ ડિક્લેર કરી દેવાની ઉપર. ઓકે, થોડું ઝૂમ કરું. આ જે નેમ સ્પેસ છે ડિક્લેર કરી, નેમ સ્પેસ ડિક્લેર થઈ જાય પછી કનેક્શનનો ઓબ્જેક્ટ ક્રિએટ કરી દેવાનો. ઓબ્જેક્ટ ક્રિએટ થઈ જાય એટલે આ કનેક્શન માટેનો આ કોડ લખી દેવાનો. ક્યાં, ફોર્મની લોડ ઇવેન્ટ ઉપર. બરાબર. આ કનેક્શન સ્ટ્રિંગ ક્યાંથી કોપી કરશું, ડેટાબેઝ ઉપર ક્લિક કરીને એની પ્રોપર્ટીમાં જઈને સ્ટ્રિંગ કોપી કરીને આમાં પેસ્ટ કરી દઈશું. એટલે કનેક્શન નામના ઓબ્જેક્ટમાં ઇનિશિયલાઇઝ થઈ ગઈ. કનેક્શનને ઓપન કરી દઈશું અને યુઝરને ખબર પડે એટલા માટે એક મેસેજ બોક્સ ડિસ્પ્લે કરી દઈશું કે ડેટાબેઝ કનેક્ટેડ સક્સેસફુલી અને કનેક્શન ક્લોઝ. આ શું થયું, તમારું કનેક્શન થઈ ગયું. ત્યાર પછી તમારે જે ક્વેરીનો યુઝ કરવો હોય એ કરી શકો. તો પહેલી રિક્વાયરમેન્ટ શું કે તમારું ડેટાબેઝ સાથે કનેક્શન થયેલું હોવું જોઈએ. એ કનેક્શન થઈ ગયું ત્યાર પછી શું કર્યું, આપણે એડ પર ઇન્સર્ટ કરવા માટેનો કોડ લખ્યો, અપડેટ પર એડિટ માટે કરવાનો લખ્યો અને ડિલીટ પર ડિલીટ કરવા માટેનો કોડ લખ્યો. ઓકે, તેની પર્ટિક્યુલર ઇવેન્ટ ઉપર જઈને આપણે એનો કોડ લખ્યો. એ કોડ સિમ્પલ શું છે, એના માટે આપણે એક ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો, cmd નામનો SQL કમાન્ડ. એ કમાન્ડ ક્લાસ છે બીજો એ, બરાબર. એને ઇનિશિયલાઇઝ કર્યો કોની સાથે, ક્વેરી સ્ટ્રિંગ સાથે અને કનેક્શન સાથે બાઇન્ડ કર્યો. cn નામનો ઓબ્જેક્ટ છે એની સાથે બાઇન્ડ કર્યું. એ થઈ જાય એટલે કનેક્શનને ઓપન કર્યું. પછી શું કર્યું, પ્રોસિજર એક એક્ઝિક્યુટ કરાવી કે જ્યારે ઇન્સર્ટ અપડેટ કે ડિલીટ ક્વેરીનો યુઝ કરીએ ત્યારે એક્ઝિક્યુટ નોન ક્વેરી પ્રોસિજરનો યુઝ થાય. એને SQL કમાન્ડ એટલે કે cmd ઓબ્જેક્ટ સાથે એને એક્ઝિક્યુટ કર્યો અને મેસેજ બોક્સ ડિસ્પ્લે કરાવ્યું કે ડેટા સક્સેસફુલી ઇન્સર્ટ થઈ ગયું અને કનેક્શન ક્લોઝ. એ જ રીતે અપડેટ અને ડિલીટમાં કર્યું. હવે તમે આ ચોથું બટન જોશો કે આ શાના માટે મૂક્યું, ક્લિયર કે જુઓ. ફોર એક્ઝામ્પલ ચોથા નંબરની વેલ્યુ ઇન્સર્ટ કરું, એડ ઉપર ક્લિક કરી દઉં, થઈ ગયું એડ. તો પણ મારા ડેટા અહીંયા ડિસ્પ્લે કરે છે. જેવું આની પર ક્લિક કરું એટલે મારા ડેટા ઇરેઝ થઈ જવા જોઈએ. અધરવાઇઝ ક્લિયર ઉપર ક્લિક કરું એટલે મારા ડેટા અહીંયાથી ઇરેઝ થઈ જવા જોઈએ. તો આપણે ઇરેઝ કરવા માટે સિમ્પલ કોડ છે, ક્લિયરની ક્લિક ઇવેન્ટ ઉપર શું લખી દઈશું, શું કોને કરવું છે, txt એનરોલમેન્ટ વાળાને કરવું છે. txt ડોટ ટેક્સ્ટ ઇક્વલ ટુ null txt name dot text equal to null txt contact text equal to null અને txt લાસ્ટ કયું છે city dot text equal to જુઓ મારે કામ નથી. આની ઉપર ક્લિક કરજો, એડ ઉપર ક્લિક કરશો ડેટા એડ થશે. તો પણ મારા ડેટા એઝ ઇટ ઇઝ રહે. ક્લિયર ઉપર ક્લિક કરશો તો આ એડ થઈ ગયું. પણ મારે જુઓ અહીંયા એડ લખ્યું, કર્યું કોન્ટેક્ટ. હવે એડ ઉપર ક્લિક કરું, ડેટા સેવ થઈ જાય તો પણ મારા ડેટા એઝ ઇટ ઇઝ રહે. મારે ક્લિયર ઉપર ક્લિક કરવું છે. મારે એવું કરવું છે કે એડ ઉપર કરું, ડેટા સેવ જેવા થઈ જાય
એટલે મારા આ જે ડેટા છે ઇરેઝ થઈ જવા જોઈએ. તો મારે આ સેમ કોડ ક્યાં લખવો પડશે? આ બટનની ક્લિક ઇવેન્ટ ઉપર મારા ડેટા સ્ટોર થઈ જાય, બરાબર, ત્યાર પછી મારે લખવું પડશે. તો મારે આ 4 કોડ પાછો લખવો પડશે. તો હું શું કરીશ, એક મારું પોતાનું આપણું પ્રોસિજર બનાવીને, આપણે પ્રોસિજર અને ફંક્શન જોયેલું ને ક્લાસમાં, એ પબ્લિક પ્રોસિજર બનાવી દઉં. એક પબ્લિક સબ, એક ક્લિયર નામ આપી દઉં પ્રોસિજરનું, એક પ્રોસિજર બનાવી દીધી સિમ્પલ. હવે આ કોડ જે છે ને હું આમાં લઈ એટલે મારે જે જગ્યા 4 ટેક્સ્ટ બોક્સને ક્લિયર કરવા હશે ને ત્યાં હું કોને કરી દઈશ, કોલ કરી દઈશ ક્લિયર નામની પ્રોસિજર. મારે ક્યાં કરવું છે તો કે એડ બટન વાળી છે, મારું કામ પતે એટલે શું થઈ જવું છે, બધા ટેક્સ્ટ બોક્સ ક્લિયર થઈ જાય. તો હું આ શું કરીશ, કોલ ક્લિયર નામની પ્રોસિજર આવી ગઈ. હવે રન કરું. એડ ઉપર ક્લિક કરીશ, જેવું ઓકે પર ક્લિક કરીશ એટલે મારે વેલ્યુ. તો એ જ રીતે તમે અપડેટ ઉપર ક્લિક કરવાની, વેલ્યુ બ્લેન્ક કરવી એટલે તમારે સિમ્પલ શું કરવાનું, આપણે જે ફંક્શન બનાવ્યું ને પ્રોસિજર બનાવ્યું, બરાબર, એને કોલ કરાવી દેવાનું. મને દર વખતે મારે કોડ નથી લખવો, એટલા માટે એક આવી રીતના પ્રોસિજર બનાવી દીધી ક્લિયર નામની, અને મને જ્યાં જરૂર પડે ત્યાં એને હું કોલ કરી દઈશ. તો તમને ખ્યાલ આવી ગયો ઇન્સર્ટ, અપડેટ અને ડિલીટ કેવી રીતના થાય. પ્રેક્ટિસ કરજો ઘરે, જો લેપટોપ કે કોમ્પ્યુટર હોય અને વિઝ્યુઅલ સ્ટુડિયો ઇન્સ્ટોલ હોય, પ્રેક્ટિસ કરજો. તમને પીડીએફ મોકલેલી છે, જો નહીં ખબર પડે તો તમે પર્સનલી મને મેસેજ કે કોલ કરજો. ઓકે, અને આ જ વસ્તુ તમને નેક્સ્ટ યરમાં એટલે કે